चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। हाँ जे जे मारो क्रम छे जे जे हाँ करो। हाँ दंडवत प्रणाम जे जे। शास्त्रार्थ आनंद रूप हरिनी आनंद લીલા આપણે ત્રીજો સ્કંદ સર્ગ લીલા ચાલી રહ્યો છે। સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ। પ્રકરણાર્થ જોતા પ્રકરણ 4 છે। પહેલું અધિકાર પ્રકરણ 1 થી 4 અધ્યાય, બીજું સૃષ્ટિ પ્રકરણ, તેના પેટા પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ 5 થી 6, સગુણ સૃષ્ટિ 7 થી 9 અધ્યાય, કાલ સૃષ્ટિ 10 થી 11 અધ્યાય, જીવ સૃષ્ટિ એ અધ્યાય 12। આમ કાલ અને જીવની સૃષ્ટિનું નિરૂપણ કર્યું, તેનું નિરૂપણ કરવા બ્રહ્મકલ્પ તથા પદ્મકલ્પનું પણ નિરૂપણ કર્યું। ત્રીજું ઉત્પત્તિ પ્રકરણ છે, તે અધ્યાય 13 થી 19 સુધીનું છે। આપણે અત્યારે 13મો અધ્યાય કરી રહ્યા છીએ। સૃષ્ટિના નિર્માણ માટે ભૂમિ પણ કારણરૂપ હોવાથી ભૂમિનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવે છે। એ માટે વરાહકલ્પનું પણ નિરૂપણ કરેલું છે। આ અધ્યાયમાં ક્રિયાશક્તિરૂપ વરાહનું નિરૂપણ છે। હવે શ્લોકાર્થ જોઈએ તો વરાહે ભૂમિનો ઉદ્ધાર કર્યો તે શ્લોક 32માં જોયું। શ્લોક હિરણ્યક્ષે ને હણ્યો એ શ્લોક આપણે 33માં જોયું। શ્લોક 35 થી 40 થી પ્રમાણરૂપ કર્મ જણાવવામાં આવ્યું અને શ્લોક 41 થી 46 શ્લોક સુધી પ્રમેયરૂપ કર્મ જણાવવામાં આવે છે। હવે આપણે ગઈકાલે શ્લોક 41માં ભગવાનના સંબંધથી પૃથ્વીની શોભા અને શ્લોક 42માં પૃથ્વીની શોભાથી 3 વેદવાળું વરાહના સ્વરૂપ શોભે છે એ આપણે જોયું। હવે શ્લોક 43 અને 44 એ મારે કરવાના છે, જે તેથી પહેલા એનું પારાયણ કરું છું। હવે પાના નંબર 508 શ્લોક 43। સ્થાવર સાથે જંગામની ઉન્નતિ માટે આ આપની પત્ની અને સર્વની માતાનું સારી રીતે સ્થાપન કરો। આપ પિતા છો, જેમ અરણીમાં આપે અગ્નિ મૂકેલો છે, તેમ જેની અંદર પોતાનું તેજ આપે મૂકેલું છે, તેવી અને એટલે કે ભૂમિને અમે આપની સાથે નમન કરીશું। હવે શ્લોક 44મો 509માં પેજ પર। હે પ્રભુ, આપથી બીજો કોણ રસાતળમાં ગયેલી ભૂમિને બહાર લઈ આવવાનું આપનું કાર્ય માને? વિશ્વ જેમની અંદર વિસ્મયરૂપ છે તેવા આપ, જેમને માયાથી આ ઘણું વિસ્મયરૂપ જગત રચ્યું છે, તેમનામાં તે આશ્ચર્યકારક નથી। હવે શ્લોક 43ની ઉત્થાનિકા લઉં છું, 508ના પેજ પર છે। એ પ્રમાણે પતિ પત્નીની એકના સંબંધથી બીજાની શોભા થવાનું કહીને તે બે માતા પિતા છે એમ સિદ્ધ કરતા પોતાના માટે ભૂમિનું સ્થાપન કરવા નીચેના શ્લોકમાં પ્રાર્થના કરે છે। એટલે આપણે 41મા શ્લોકમાં વરાહ ભગવાનથી પૃથ્વીની શોભા જોઈ, 42માં પૃથ્વીની શોભાથી વરાહ ભગવાનની શોભા જોઈ। આમ એકના સંબંધથી બીજાની શોભા કહીને તે બે માતા પિતા છે એમ સિદ્ધ કરતા બ્રહ્માજી અને ઋષિઓ પોતાને માટે ભૂમિનું સ્થાપન કરવા વરાહ ભગવાનને પ્રાર્થના કરે છે। હવે શ્લોક સંસ્થાપયેનામ જગતામ સત્સ્થુષામ ભવાય પત્નીમસી માતરમ પિતા
વિધેમ ચ અશ્ય નમસા સત્વયા યશ્યામ સ્વતેજ અગ્નિમ ઇવ અરણ અવધાહ. હવે શ્લોકાર્થ. સાવરુ સાથે જંગમની ઉન્નતિ માટે આ આપની પત્ની અને સર્વની માતાનું સારી રીતે સ્થાપન કરો. આપ પિતા છો, જેમ અરણીમાં આપે અગ્નિ મૂકેલો છે, તેમ જેની અંદર પોતાનું તેજ આપે મૂકેલું છે, તેવી અને અમે આપની સાથે નમન કરીશું. સુબોધિનીજી, સર્વની માતા અને આપ પિતા હોવાથી આપની પત્નીનું એટલે કે ભૂમિનું આનું આપ સાવરુ સાથે જંગમની ઉન્નતિ માટે સારી રીતે સ્થાપન કરો. એટલે પૃથ્વી એ સર્વની માતા છે અને આ પિતા છે હોવાથી આ ભૂમિનું સાવરુ સાથે એટલે કે જંગમ પદાર્થો અને દ્રવ્ય સાથે જંગમની ઉન્નતિ માટે સારી રીતે સ્થાપન કરો એવું ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરે છે. હવે આગળ, જેમ ગૃહસ્થ પુત્રને માટે પત્નીને ઘેર રાખી પરદેશ જાય છે, તેમ આપે પણ કરવું જોઈએ, કારણ કે આપ પિતા છો. આથી એમ જણાવેલું છે કે પ્રત્યુપકારની આકાંક્ષા રાખ્યા વિના જ આપે આનું સ્થાપન કરવું અને આપ પણ તેવી જ રીતે અમારું પાલન કરો. એટલે જેમ લોકમાં ગૃહસ્થ પુત્રોને માટે પત્નીને ઘેર રાખી પરદેશ જાય છે, તેમ આપે પણ અમારું પોષણ કરવું જોઈએ, અમારું પાલન કરવું જોઈએ, કારણ કે આપ પિતા છો. તેથી પ્રતિ ઉપકારની આકાંક્ષા રાખ્યા વિના જ આ ભૂમિનું સ્થાપન કરીને કરવું અને અમારું પણ પાલન કરવું એવું કહી રહ્યા છીએ. છતાં પણ અમે આપના ઋણમાંથી છૂટીએ તે માટે જેમની કામનાઓ સદા પૂર્ણ છે તેવા તમોબેને નમસ્કાર સિવાય કાંઈ કરવાનું ન હોવાથી અમે આપની સાથે આને નમસ અવિધેમ એટલે કે સર્વ તરફથી નમસ્કાર કરીશું એવો અર્થ છે. નમસ્સા જે મૂળમાં કીધું છે ને, નમસ્સા એ અવ્યય છે અથવા તેથી કર્તવ્ય કહેલું છે કે નમસ્કાર કરીને પૂજા કરીશું એવો અર્થ છે. એટલે કે તમે અમારું પાલન કરો છો એ અમારા ઉપર જ ઋણ જ છે, પરંતુ એ ઋણ હોવા છતાં અમે આપની નમસ્કાર સિવાય કાંઈ કરી શકવાના ન હોવાથી સર્વ તરફથી નમસ્કાર જ કરીશું. નમન દ્વારા પૂજન કરીશું, કારણ માતા પિતાને તો નમન જ કરાય અને પૂજાનો એક પ્રકાર છે નમન. હવે આગળ કહે છે, અથવા કરીને બીજી રીતે સમજાવે છે કે અથવા અસ્ય આ ભૂમિનું પ્રિય થાય તે માટે આની નમન સાથે આપની સાથે ભક્તિ કરીશું. ભક્તિ અને યજ્ઞ વગેરે કરતા આજ્ઞા પ્રમાણે વર્તન કરીશું. એટલે કે આ ભૂમિનું પ્રિય થાય તે માટે આપની સાથે એમ કે નમન પૃથ્વી નમન કરી અને આપની ભક્તિ કરીશું અને ભક્તિ અને યજ્ઞ વગેરે કરતા આજ્ઞા પ્રમાણે વર્તન કરીશું. એટલે આગળ પણ બ્રહ્માજીએ મનુજીને આજ્ઞા કરી હતી કે પૃથ્વીનું ધર્મથી પાલન કર અને યજ્ઞથી ભગવાનનું પૂજન કર. આમ ભક્તિ અને યજ્ઞ વગેરે કરતા આપની આજ્ઞા પ્રમાણે વર્તન કરીશું એવો અર્થ છે. વળી આનું આપે સ્થાપન કરવું જ યોગ્ય છે, કારણ કે આ ગર્ભિણી છે. એટલે કે આ પૃથ્વીનું આપે સ્થાપન ભૂમિનું સ્થાપન કરવું જ જોઈએ, કારણ કે પૃથ્વીના દેહમાં ગર્ભમાં એમ કે ગભરા પદાર્થ અને દ્રવ્ય રહેલા છે. ભગવાનની ઉત્તમ આકૃતિવાળા ભક્તિ કરનારોને આ જન્મ આપશી એવા અભિપ્રાયથી જેની અંદર પોતાનું તેજ આપી મૂકેલું છે એમ કહે છે. એટલે જે સ્વ તેજ કીધું છે ને, યશ્યામ સ્વ તેજ, એ પદને અહીંયા સમજાવે છે કે આપણે પૃથ્વીની અંદર પોતાનું તેજ એ જ પ્રયોજનથી મૂકેલું છે કે તે ઉત્તમ આકૃતિવાળા અને ભક્તિ કરનારાઓને જન્મ આપે. આપ ભગવાન બે માર્ગની પ્રવૃત્તિ કરાવનારા છે. જેમ આપે પીપળામાં 3 વેદરૂપ અગ્નિને યજ્ઞ થઈ શકે તે માટે મૂકેલો,
તેવી રીતે આ ભૂમિમાં પણ પોતાનું તેજ એટલે કે પોતાની પુરુષોત્તમની આકૃતિ અથવા પુરુષની આકૃતિ મૂકેલી છે. એટલે કે જેમ પીપળામાં, એટલે ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું, એ ઉત્તમ છે પીપળોનું વૃક્ષ, એટલે એમ કે એમાં 3 વેદરૂપ અગ્નિ યજ્ઞ થઈ શકે માટે મૂકેલો. એવી રીતે આ ભૂમિમાં પણ આપણે પોતાનું તેજ એ પોતાની પુરુષોત્તમની આકૃતિ અથવા પુરુષની આકૃતિ માટે મૂકેલી છે. જે અહીંયા શ્લોક પૂરો થયો. હા, કરો ભાઈ આગળ. હા જે હવે શ્લોક 44ની ઉત્થાનિકા. આ પ્રાર્થના કહીને એટલે કે કરીને બીજું કાંઈ કરવાનું બાકી રહે નથી એવા અભિપ્રાયથી નીચેના શ્લોકમાં તે વરાહે પહેલા કરેલા ચરિત્ર જ ફરી કહેતા તેમની સ્તુતિ કરે છે. એટલે આપણે અત્યારના હમણાં જ જોયું કે ભગવાનને ઋષિઓ ભૂમિનું સ્થાપન કરવા પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના કરી હવે સમજે છે કે હવે કાંઈ કરવાનું બાકી રહેલ નથી એવા અભિપ્રાયથી વરાહે જે પહેલા કરેલું ચરિત્ર છે ને એ ફરીથી કહેતા એ ભગવાનની સ્તુતિ કરે છે. હવે શ્લોક. કશ્રદ્ધિત અન્યતમ તવ પ્રભો રસામ ગતાયા ભુવ ઉદ્વિ બર્હણમ ન વિસ્મયો સૌ ત્વયી વિશ્વ વિસ્મયે યહ માયયા ઇદમ સસૃજે જ અતિ વિસ્મય. હવે શ્લોકાર્થ. અન્યતમ. હા, હે પ્રભુ, આપથી બીજું કોણ રસાતાલમાં ગયેલી ભૂમિને બહાર લઈ આવવાનું આપનું કાર્ય માને? વિશ્વ જેમની અંદર વિસ્મયરૂપ છે તેવા આપ જેમની માયાથી આ ઘણું વિસ્મયરૂપ જગત રચેલું છે તેમનામાં તે આશ્ચર્યજનક નથી. હવે સુબોધિની. અન્યતમ એ જે મૂળમાં કીધું છે ને અન્યતમ, શ્રદ્ધ્યધિત અન્યતમ, એ પદને સમજાવે છે કે અન્યતમ એટલે આપથી જુદો હોય ઉત્તમ પુરુષ હોવા છતાં ભૂમિને ઉદ્વિબર્હણમ એટલે કે બહાર લાવવાનું, લઈ આવવાનું અથવા ઉપર લાવવાનું આપનું કાર્ય બીજાઓ કહે છતાં કોણ માને? નહીં જ માને. કારણ હવે એનું કારણ જણાવે છે કે વાણી અને મનથી જણાય નહીં તેવું આપનું મહાત્મ્ય જોઈને કહેલું હોવા છતાં પણ વિશ્વાસ ઉત્પન્ન કરતું નથી. એટલે આપનાથી અન્ય જુદો કોઈ ઉત્તમ પુરુષ હોય છતાં પણ ભૂમિને જે આપ બહાર લાવ્યા અને ઉપર લાવવાનું જે આપનું હજી કાર્ય છે એ બીજાઓ કહે છતાં પણ નહીં માને. કેમ? કારણ જણાવી છે કે આપનું મહાત્મ્ય જેવું છે કે જે વાણી અને મનથી જણાય નહીં તેવું જોઈને કહેલું હોવા છતાં પણ એ વિશ્વાસ ઉત્પન્ન કરતું નથી. હવે આગળ કહે છે કે તેવો પુરુષ પોતાની સરસાઈ અને આવું કાર્ય કરવાની અશક્તિ વિચારીને ઉપાખ્યાનો અસંભવિત હોવાથી ખોટા છે એવી કલ્પના કરીને કોઈ પણ સમયે જગત આવું નથી એમ નહીં માને અને તેના વાક્યથી બીજાઓને પણ બ્રહ્મ થશે. એમાં જગત આવું નથી એમાં પહેલી ફૂટનોટ છે. આવું એટલે વરાહી રસાતલમાંથી આણી સ્થાપન કરેલું એવો અર્થ છે. એટલે કે જેવો પુરુષ એટલે કે જે ઉત્તમ પુરુષ હોવા છતાં એ પોતાની સરસાઈ અને આવું કાર્ય કરવાની જે પોતાની અશક્તિ વિચારી અને જે ઉફાટ્યાનો છે તે અસંભિત હોવાથી ખોટા છે એવી એક કલ્પના કરી અને કોઈ પણ સમયે જગત કે વરાહે એને રસાતલમાંથી આણી આનું સ્થાપન કર્યું છે એમ નહીં માને. એ આપનું કાર્ય છે એમ નહીં માને અને તેના વાક્યથી એમ કે બીજાઓને પણ ભ્રમ થશે. જ્યારે બીજાએ આ કાર્ય કર્યું એમ ન માને ત્યારે પોતે કરવાની તો વાત જ ક્યાં રહી. એટલે જ્યારે આ બીજાએ આ ભગવાને આ કાર્ય કર્યું છે બીજાઓ કહે આ કાર્ય નહીં માને તો પોતે તો આ કાર્ય કરવાની તો વાત જ ક્યાં રહી. આપમાં તું આ કાર્ય આશ્ચર્ય કરાવનારું પણ નથી એમ તે આશ્ચર્યકારક નથી શબ્દોથી કહેલું છે. એમાં આશ્ચર્ય કરાવનારું પણ એમાં બીજી ફૂટનોટ છે કે આપ આ કાર્ય કરો
તેમાં આશ્ચર્ય જેવું નથી એવો છે. એટલે આપ આ ભૂમિનો ઉદ્ધાર માટે ને ભૂમિને બહાર લાવ્યા એ આપનું કાર્ય એ આશ્ચર્યકારક કરાવવાનું નથી. એમ તે આશ્ચર્યકારક નથી શબ્દથી કહે છે. એટલે કે જે મૂળમાં શ્લોકમાં કીધું છે ન વિસ્મય એ પદને અહીંયા સમજાવ્યું. તે ભૂમિનો ઉદ્ધાર આપમાં વિસ્મય એટલે કે આશ્ચર્યકારક નથી અથવા આપને તે ગર્વ કરાવનાર નથી. તેનું કારણ વિશ્વ વિસ્મયે વિશેષણથી કહેલું છે. એટલે આ ભૂમિનો ઉદ્ધાર કરવું એ આપનામાં એમ કે આશ્ચર્યકારક નથી અને ગર્વ કરાવનારો પણ નથી. તેનું કારણ વિશ્વ વિસ્મયે જે મૂળમાં કીધું છે ને વિશ્વ વિસ્મય એટલે કે વિશ્વ જેની અંદર વિસ્મય રૂપ છે એવા આપ છો. એટલે એ આપને માટે વિસ્મયજનક નથી. હવે આગળ એને જ સમજાવે છે કે જેમ વીર્યરૂપ જન્માથી મોર એટલે આપ આનાથી મને એટલું સમજાય છે કે આ સર્વ આપનામાંથી થયેલું છે તે સર્વમાં આપ બિરાજેલા છો. એવું વિશ્વ પણ આપણું એમ કે વિસ્મય રૂપ કાર્ય છે ને વિશ્વમાં આશ્ચર્યકારક પણ આપ જ છો કારણ કે સર્વ કરનારા આપ છો. આ વિશ્વમાં એમ કે જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ છે એ આપના થકી જેમ કે થઈ રહેલું છે એ આપણું મહાત્મા સૂચવે છે. એટલે કે બીજમાંથી વડ વગેરે વૃક્ષો થાય તેવું વિશ્વ જ આપનું વિસ્મયરૂપ કાર્ય છે. વળી વિશ્વ જ વિસ્મય આશ્ચર્યકારક જેમનામાં તેવા આપ છો. આ વિશ્વ આપનું મહાત્મ્ય સૂચવનારું છે. એટલે કે આપમાંથી સર્વ થઈ રહેલું છે અને આપ જ આ જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ થઈ રહેલું છે એ બધું આપના થકી જ થયું છે અને એ આપનું મહાત્મ્ય સૂચવનારું છે. એટલે શ્લોકાર્થમાં પણ કીધું ને જે કે વિશ્વ જેની અંદર વિસ્મય રૂપ છે તેવા આપ છો. હવે આગળ કહે છે કે આથી પણ બીજું અધિક મહાત્મ્ય છે કે જેમણે માયાથી આ ઘણું વિસ્મયકારક રચેલું છે શબ્દથી કહે છે. એટલે મૂળમાં છે ને યહ માયયા ઇદમ સત્સૃજે અતિ વિસ્મય એ પદને હવે સમજાવે છે. સ્વપ્નો વગેરેમાં માયાની લીધે દરેક પુરુષ માટે જુદા પ્રકારથી તથા એક જ પુરુષ માટે પણ એક જ ક્ષણમાં જુદા પ્રકારનું આ જ જગત જેમણે રચેલું છે તેવા આપ છો. એટલે આપ કેવા છો કે સ્વપ્ન વગેરેમાં આ માયાથી જ ઘણું લીધે દરેક પુરુષ માટે જુદા પ્રકારથી અને એક પુરુષ માટે પણ એક જ ક્ષણમાં જુદા પ્રકારનું જગત રચી શકું એવા આપ છો. સૃજત એ જે મૂળમાં છે ને સૃજત એને સમજાવે છે કે એવો પાઠ હોય ત્યારે જે આમ સર્જો છો એવો અર્થ થાય છે. તેમાં પણ ઘણું આશ્ચર્યકારક હોય છે. જેમ કે પર્વતની ટોચ ઉપર સમુદ્ર, દિવસે નક્ષત્ર અથવા પોતાના માથાનું કપાવું પોતે તે જ દેહથી જુએ વગેરે. એટલે કે જે સૃજત કે આમ સર્જો છે એનાથી પણ અધિક આશ્ચર્યકારક તો શું છે કે પર્વતની ટોચ ઉપર સમુદ્ર બતાવો, દિવસે નક્ષત્ર અથવા પોતાનું જ માથું કપાવવું અને પાછું પોતે જ પોતાના દેહથી એ જોવું એ આપણે માટે તો વિસ્મયજનક જ લાગે છે. જે અહીં શ્લોક પૂરો થયો અને શ્લોકની રીતે મને જે અહીંયા એવું સમજાય છે કે જેમ જલમાંથી પૃથ્વી આપણે ભરા ભગવાને જેમ જલમાંથી પૃથ્વીને બહાર લાવી દાળના ટેરવા પર પૃથ્વીને સ્થાપિત કરી અને ફરી પાછી એને ભૂમિ પર સ્થાપિત કરી એ આપણા માટે તો વિસ્મયજનક જ છે પરંતુ ભગવાનને માટે તો એ સહજ છે કારણ એ સર્વ કરવાની શક્તિમાન છે. એટલે બ્રહ્માજી અને ઋષિઓ આ પોતે વરાએ જે આ ચરિત્ર કર્યું એ ચરિત્ર ફરી કહેતા એ વરા ભગવાનની સ્તુતિ કરે છે એવું જે મને અહીંયા સમજાવ્યું. શ્લોક પૂરો થયો જે શીલાબેન ના શ્લોક છે મને કરવાની કોઈ છે. 45મો શ્લોક છે અહીંયા. છતાં તમને જ્ઞાન અથવા મોક્ષ આપવાનો છે અથવા તે માટે અધિકાર પ્રાપ્ત કરાવવાનો છે. તેથી આટલાથી જ કેમ સ્તુતિ કરતા અટકો છો એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે હવે આગળ જે વિસ્મય રૂપતા બતાવી, આશ્ચર્ય બતાવ્યું. પહેલા તો આ પ્રમેય રૂપ જે વર્ણન આવી રહ્યું છે એ કરી રહ્યા છે 41મા શ્લોકથી
જેમાં 41મા શ્લોકમાં ઐશ્વર્ય બતાવ્યું, 42માં યશ નહીં શ્રી બતાવ્યું, શોભા. પછી 43મા શ્લોકમાં યશ અને 44મા શ્લોકમાં વીર્ય અને હવે 45મા શ્લોકમાં જ્ઞાન બતાવી રહ્યા છે કે છતાં તમને જ્ઞાન અથવા મોક્ષ આપવાનો છે અથવા તે માટે અધિકાર પ્રાપ્ત કરાવવાનો છે, તેથી આટલાથી જ કેમ સ્તુતિ કરતા અટકો છે એવી શંકા થાય. એટલે હવે નીચેનો શ્લોક જે ઋષિઓ છે જે સ્તુતિ કરી રહ્યા છે એમને અહીંયા કહી રહ્યા છે. વિધુન્વતો વેદમયમ નિજમ વપુજનસ્તપઃ સત્ય નિવાસિનો વયમ સતા શિખોદ્ભૂત શિવાંબુ બિંદુભીર્વિભૃજ્યમાના વૃષમિષ પપાવિતાઃ. અહીંયા ભૃજ્યમાના છે ને, ત્યાં મૃજ્યમાના એવું સુબોધિનીજીમાં પણ આગળ મૃજ્યમાના આવે છે, તો ત્યાં મૃજ્યમાના હોય એવું પાર્થિત હોય કે પછી એ જ હોય, બેમાંથી આપ કહેજો જે શું છે ત્યાં, કે મૃજ્યમાના જ છે એવું છે. અને આ સટા શીખો ભૂત અહીંયા દેખાય છે. અને એક મેં મારી પાસે એક હતી ને એમાં કદાચ છે એની અંદર ધૂત સટા શીખો ધૂત એવું છે. બેમાં જરાક આપ કહેજો જે શું પાઠ છે. હવે શ્લોકાર્થ કરું છું. હે ઈશ, પોતાનું વેદમય શરીર ધૂણાવતા આપની સટાની શિખામાંથી નીકળેલા કલ્યાણરૂપ જલના બિંદુઓથી સ્વચ્છ થયેલા અમો જનઃ તપઃ અને સત્યલોકમાં વસનારાઓને આપે ઘણા પવિત્ર કરેલા છે. સુબોધિનીજી, જલમાંથી બહાર નીકળેલું આ વેદમય શરીર આપ ધૂણાવતા હતા ત્યારે તે પ્રસંગથી જ જનઃ તપઃ અને સત્યલોકમાં વસનારાઓ અમે, એમ ઋષિઓ કહે છે કે જન તપ અને સત્યલોકમાં વસનારાઓ જે અમે છે તેની સટાની શિખામાંથી નીકળેલા કલ્યાણ રૂપ જલના વારંવાર આવતા બિંદુઓથી મૃજ્યમાના ઘસાઈને સ્વચ્છ થતા અંદરથી અને બહારથી ઘણા જ પવિત્ર થયેલા છીએ. ઘણા પવિત્ર હોય તેમને જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે જ. એટલે અહીંયા જે ભગવાને જે આગળ પણ આવ્યું કે પોતાનું શરીર જે ભગવાને ધૂણાવ્યું એમાંથી જલમાંથી બહાર વધાર્યા હતા ભગવાન, એટલે એમના જે શ્રીઅંગમાંથી જે જલબિંદુઓ નીકળી રહ્યા છે એને અહીંયા કે છે મૃજ્યમાના, એટલે ઘસાઈને સ્વચ્છ થતા. એમના જે શ્રીઅંગમાંથી જલબિંદુઓ નીકળે છે એ આ જનલોક, તપલોક અને સત્યલોકમાં જે વસનારા ઋષિઓ છે એમના ઉપર આવી રીતે પડે છે અને એમના ઉપર એ ઘસાઈને સ્વચ્છ થતા, એટલે જલબિંદુ એમના પર પડવાથી એ સ્વચ્છ થયા. અંદરથી અને બહારથી ઘણા જ પવિત્ર થયેલા છીએ એમ ઋષિઓ પોતે કહી રહ્યા છે. ઘણા પવિત્ર હોય તેમને જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે. જે પવિત્ર થાય તો એમને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, મતલબ એની મેળે જ થઈ જાય, એને અલગથી પ્રયત્ન કરવાની આવશ્યકતા ના પડે એવી રીતે કહે છે કે જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે જ પવિત્ર હોય તો. સાત્વિકતા હોય તો જ્ઞાન થાય છે એવું થોડું અહીંયા સમજી મને એવું લાગે છે. મુખથી મંત્રનો પાઠ કરતા હાથથી ઘસવાનું વગેરે કરવામાં આવે ત્યારે લોક ખરેખર પવિત્ર થાય છે. મંત્રનો પાઠ કરતા હાથથી ઘસવાનું એટલું મને જરા ખબર નથી પડતી, જેથી એમાં શું છે કે એવી શ્રુતિ છે. ત્યારે લોક ખરેખર પવિત્ર થાય છે. ત્યારે વેદમય જ શરીરથી જે આ વરાહ ભગવાનનું જે શ્રીઅંગ છે, માર્જન શબ્દ છે એટલે હાથ ઘસવાનું નહીં, પરંતુ જે આપણે જલથી છાંટા ઉડાડે ને તે માર્જન. અને આ તો મૃજ્યમાન પાઠ છે એટલે મૂળમાં સુધારી દેવું જોઈએ. મહાપ્રભુજીએ સ્વીકારેલું છે. અને સટા શીખો ધૂત નહીં, ભૂત અહીંયા બરોબર છે, એ જ પાઠ સ્વીકારેલો છે. ઉદ્ભૂત એટલે નીકળે. મુખથી મંત્રનો પાઠ કરતા હાથથી ઘસવાનું, એમાં જે માર્જન કહ્યું તો બરાબર છે. માર્જનથી મંત્રથી આપણે કોઈ પણ એવી નાની મોટી વિધિ કરીએ એમાં પણ આવે છે કે મંત્રથી પોતાના શરીરને શુદ્ધ કરવામાં આવે છે. તો એવી રીતે અહીંયા પણ મુખથી મંત્રનો પાઠ કરતા હાથથી માર્જન કરવામાં આવે ત્યારે લોક પવિત્ર થાય છે. ત્યારે વેદમય જ શરીરથી વેદના અર્થરૂપ કુશથી કંઠમાંથી બહાર નીકળતા પવન એટલે કે ઉચ્છવાસથી જલની મુઠ્ઠી જેટલી સુંદર આકૃતિવાળા સ્વરૂપથી અને તે પણ આપણા ધૂણમાંથી કલ્યાણરૂપ થયેલા જલોથી સ્વચ્છ થતા પવિત્ર થઈએ તેમાં તો કહેવું જ શું. એટલે અહીંયા
વેદમય શરીર છે મારા ભગવાનનું, અને વેદના અર્થરૂપ જે શ્રી અંગના જે રૂમાળા છે એને કુશ કહી રહ્યા છે. તો એ કુશથી પછી કંઠમાંથી બહાર નીકળતા પવન, એટલે ભગવાન જે શ્વાસ બહાર કાઢે છે એ પવન રૂપી ઉચ્છ્વાસ, એને અહીંયા કહી રહ્યા છે. એ ઉચ્છ્વાસથી જલની મુઠ્ઠી જેટલી સુંદર આકૃતિ વાળા, મને નથી સમજાતું, એ આકૃતિ વાળા સ્વરૂપથી એવું કે છે એટલે એ મને નથી સમજાતું. અને તે પણ આપના ધૂણવાથી કલ્યાણરૂપ થયેલા જલોથી, જે ભગવાન ધૂણી રહ્યા છે, તો એ જે છાંટા જલના જે ઉડી રહ્યા છે એ જલોથી સ્વચ્છ થતા પવિત્ર થઈ એમાં કહેવું શું, એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. બધાને એક પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો છે એમ જણાવવા 3 પ્રકારના કહેલા છે. એટલે અહીંયા જનલોકના, તપલોકમાં રહેનારા અને સત્યલોકમાં રહેનારા, એવા 3 કયા છે. તો બધાને એક સરખો અધિકાર, આમ તો જોઈએ તો જન, તપ અને સત્યલોક, એવી રીતે પહેલા જનલોક છે, પછી તપલોક છે, પછી સત્યલોક છે. તો એમ સામાન્ય રીતે આપણે જોઈએ તો 3 નો અધિકાર ભિન્ન હોય, પણ તેમ છતાં અહીંયા 3 નો એક સરખો અધિકાર ભગવાને આવી રીતે પ્રાપ્ત કરાવ્યો છે એમ અહીંયા આપણને સમજાય છે. 1 નંબરની ફોટોમાંથી અહીંયા જે 45મું શ્લોક સંપન્ન થયો. આટલું એક નથી સમજાતું કે જલની મુઠ્ઠી જેટલી સુંદર આકૃતિ વાળા સ્વરૂપથી. તત્ર વેદમયેનૈવ શરીરેણ, વેદમય શરીર વેદાર્થ રૂપેણ બર્હિષા, અને વેદના અર્થરૂપ કુશ બર્હિ, અને કંઠોદ્ગતેન પવમાનેન, કંઠમાંથી ઉદ્ગત થતો જે પવન છે તે, અને મુષ્ટ્યાકૃતિ રૂપેણ, મુઠ્ઠી જેટલી આકૃતિ. જલની મુઠ્ઠી જેટલી, જલનો શબ્દ કંઈક બહારથી વધારાનો કંઈક શબ્દ આવી ગયો છે. મૂળ તો આવી રહ્યું છે ને કે સટા શિખોદ્ભૂત શિવાંબુ બિંદુભિઃ મૃજ્યમાના પાવિતા. તો આખું વર્ણન જે છે એ શિખામાંથી નીકળેલા કલ્યાણરૂપ જલના બિંદુઓથી પવિત્ર થયેલા, અર્થાત બિંદુઓથી આપણે સ્વચ્છ એમ કર્યું છે, એમ વિમૃજ્યમાના ઘણા પવિત્ર કરેલા છે. જલની એટલો શબ્દ છે એને હમણાં બ્રેકેટમાં લઈ લો. થઈ જાય મુઠ્ઠી જેટલી સુંદર આકૃતિ વાળા. પ્રણામ. મને ગયા શ્લોકમાં જે પૂછવાનું હતું, હા, એમાં 509 પેજ પર નીચેથી 10મી લાઈન છે, જેમ વિધ્યરૂપ જલમાંથી મોર વગેરે અથવા પુરુષ વગેરે ઉત્પન્ન થાય છે, અથવા બીજમાંથી વડ વગેરે વૃક્ષો થાય છે. વિધ્યરૂપ જલમાંથી મોર વગેરે અને પુરુષ, મોર અને પુરુષ, એવું પુરુષ એ કેમ મોર બતાવ્યું છે એ ના સમજાય છે. જલમાંથી વિધ્યરૂપ જલ, તો વીર્યને જલ સમાન ગણ્યું એ બરાબર છે.
મોર વગેરે કહી રહ્યા છે ને, તો મોર તો એવું છે, મોરમાં કહી રહ્યા છે કે ઢેલના મોરના આંસુ અને ઢેલને બરાબર છે. હા, એ તો ખબર છે મને. જલ સમાન કહ્યું છે. બસ તો એ રીતે ઓકે. હા, અને આ જે આવે છે ને પછી જે કે સ્વપ્ન વગેરેમાં માયાને લીધે દરેક પુરુષ માટે જુદા પ્રકારથી તથા એક જ પુરુષ માટે એક ક્ષણમાં જુદા પ્રકારનું આ જગત જેમણે રચેલું છે એ નથી સમજાતું છે. સ્વપ્ન વગેરેમાં માયાને લીધે દરેક પુરુષ માટે એટલે દરેક પુરુષ માટે જુદા પ્રકારથી અને એક જ પુરુષ માટે એક જ ક્ષણમાં જુદા પ્રકારથી, એટલે કહેવા શું માંગે છે એ નથી સમજી શકતી છે હું. પ્રણામજી. એટલે મને એવું સમજાય છે એમાં કે સ્વપ્ન વગેરેમાં માયાને લીધે દરેક પુરુષ જે છે એને સ્વપ્ન વગેરેમાં, એટલે જયારે કોઈ પણ પુરુષ, એમ આપણે એક અલગ લઈ લઈએ તો દરેકની કોઈ કલ્પના શક્તિથી પોતે પોતાનું મતલબ એવું રચી લે છે પોતાનું જગત, એમ સમજો. તો દરેક પુરુષ માટે ભિન્ન ભિન્ન સ્વપ્ન વગેરેથી જુદા જુદા પ્રકારથી આપણે એનું જગત એ રચે છે એવું આપણે સમજી શકીએ. અને એક પુરુષ માટે પણ ગણીએ તો ક્ષણે ક્ષણે એને જુદા એવી કલ્પના થઈ જતી હોય છે, તો એનાથી પણ એ જુદા જુદા જગતની રચના પોતે પણ કરી લે છે એવું મને સમજાય છે. એટલે આ બંને માટે આવી રીતે કહી રહ્યા હોય એવું લાગે છે મને. એટલે ભગવાન જ આ રીતે, ભગવાન જ આવી વિસ્મયકારક સૃષ્ટિ રચી છે કે જે આવું કાર્ય પણ માયાને લીધે થઈ રહ્યું છે એવું મને લાગે છે. જે કહેશે મને બહુ નથી સમજાતો થશે જોડવાનું છે. હા, એટલે આ તો માણસે પોતે પોતાની એનાથી જે સૃષ્ટિ રચે છે, પોતાનો સંસાર ઉભો કરે છે તેવું કે છે ને એ માન. આશ્ચર્ય અહીંયા બતાવી રહ્યા છે ને આ દરેક અલગ અલગ પ્રકારનો વિસ્મય. તો એમાં યો માયયા ઇદમ સસૃજયે અતિ વિસ્મયમ. તો ભગવાન પોતે આ અતિ વિસ્મય થાય એ પ્રકારના જગતની રચના કરે છે માયા દ્વારા. તો માયાનું ઉદાહરણ આપી રહ્યા છે કે માયા કેવા કેવા પ્રકારથી આપણને વિસ્મિત કરે છે. તો સ્વપ્નનું ઉદાહરણ છે કે ઇદમેવ જગત માયા સ્વપ્નાદૌ પ્રતિપુરુષમ ભિન્ન પ્રકારેણ. માયા એક વ્યક્તિને અલગ પ્રકારનું, બીજા વ્યક્તિને બીજા પ્રકારનું, એમ પ્રતિપુરુષ ભિન્ન પ્રકારથી દેખાડે છે. એટલું જ નહીં, એક જ વ્યક્તિને એક ક્ષણમાં અમુક પ્રકારનું દેખાડે, બીજા ક્ષણમાં એ જ ફરી પાછું એનાથી વિપરીત પ્રકારનું બતાવી દે. એવી રીતે ભગવાન પણ આ વિશ્વ છે એને આવું વિસ્મય થાય તેવું પ્રકટ કર્યું છે. એટલે માયા જો સરખા એટલે બાકી પુરુષને જગત કરતા એટલે એનો પોતાનો સંસાર જ નહીં પોતે રચે છે તે જ આવશે ને. જે માયાથી જે પોતે પુરુષો દરેક વ્યક્તિ જુદો જુદો પોતાનો સંસાર ઉભો કરી દે છે. નહીં, એની વાત નથી. સ્વપ્નનું ઉદાહરણ આપી રહ્યા છે. જે આપેલું છે એને બીજું શા માટે લઈ રહ્યા છે? ઓકે. હા, હાજી. પ્રણામજી. અહીંયા જે 45 શ્લોકમાં જે કહ્યું ને કે ત્યારે વેદમય શરીરથી જ વેદના અનુભૂત તો આપણે કે જે કંઠમાંથી બહાર નીકળતા પવન એટલે ઉચ્છ્વાસ એ એટલે ભગવાનના ઉચ્છ્વાસ વેદો છે એવું સમજ. ખાલી જે હમણાં થયું ને કે વીર્યરૂપ જલમાંથી મૂળ વગેરે અથવા પુરુષ વગેરે થાય છે અને બીજમાંથી વડ વગેરે એવું આ વિશ્વ આપણું વિસ્મયરૂપ કાર્ય છે. તો જે અહીંયા એટલે આ જે મૈથુની સૃષ્ટિનો પ્રકાર છે એ રીતે કહી રહ્યા છે તો એનું એ નથી, પણ
એટલે અહીંયાથી જેમ અન્નાદ પુરુષ એવી રીતે જે વાત આવે છે એ રીતે કહી રહ્યા છે કે પછી જે હમણાં આપણે સમજ્યા એવી રીતે કેવી રીતે થોડુંક મને સ્પષ્ટ ના થયું. હવે તો મૈથુનની સૃષ્ટિ જ થવાની છે ને, શતરૂપા અને મનુ ને બ્રહ્માજી આ જ રીતે તો કહ્યું કે હવે મિથુન ધર્મથી આગળ સૃષ્ટિ થશે. તો અહીંયા જે પહેલા ચરિત્ર કર્યું છે વારા ભગવાને ભૂમિને ભૂતલ રસાતલથી પધરાવી લાવ્યા છે, આ ચરિત્ર ભગવાને પહેલા પણ કર્યું છે એને કહી રહ્યા છે ને. તો અને થોડુંક કે જો હજુ વધારે કે મને તો આટલું સમજાયું કે વિસ્મયરૂપ એટલે કે બધું જ એક આટલા બીજમાંથી એટલું મોટું વડ જેવું વૃક્ષ થઈ ગયું, એક બીજમાંથી આ પુરુષ ઉત્પન્ન થઈ ગયો, એવી રીતે કે એક અશ્રુબિંદુથી મૂળ થઈ ગયું, આવી રીતે એમ મને એવું સમજાયું. એટલે આ વિસ્મય જણાવનારું જે કાવ્ય છે એને અહીંયા આ રીતે સમજાવી રહ્યા છે એવું મને સમજાય. એ ઘણું અતિ વિસ્મય પાછું કહી રહ્યા છે. અતિ વિસ્મય તો છે એવું જે કહેશે કઈક હોય તો પણ મને તો આટલું સમજાય. વિશ્વ જેમની અંદર વિસ્મય રૂપ છે એવા તો જે કંઈ પણ છે ભગવાનમાં છે, એમાં પણ માયાથી આ ઘણું વિસ્મય રૂપ જગત રચેલું છે. તેમના માટે આશ્ચર્યકારક નથી. તો ભગવાનના મહાત્મ્યનો વિચાર કરતા આમાં આશ્ચર્યજનક કોઈ વાત નથી. તો વિસ્મયજનકના ઉદાહરણ તરીકે અહીંયા આ બતાવેલું છે કે જે વીર્ય છે એમાં એ કોઈ રંગ આકૃતિ વગેરે હોતી નથી, ન મનુષ્યના રૂપમાં હોય ચાહે તો પશુ પક્ષીના રૂપમાં હોય, તેમ છતાં પણ એટલી વિભિન્ન પ્રકારની રૂપાકૃતિ પ્રગટ થાય છે. તો એ આશ્ચર્યકારકતા માટે દ્રષ્ટાંત છે. તેવી રીતે વિશ્વ જ આપનું વિસ્મય રૂપ કાર્ય છે. ઉદાહરણથી વિસ્મયજનકતા બતાવે છે. વિસ્મય પ્રભુમાં બતાવી રહ્યા છે કે આપ આવા છો ને આવું વિવિધ રૂપ જગતને પ્રકટ કરું છું. ઉદાહરણથી તો એવી રીતે સમજવાનું નહીં. ના થઈ ગયું કાર્ય વિશ્વ જેમની અંદર વિસ્મય રૂપ છે તેવા આપ. તો ત્વયી વિશ્વ વિસ્મયે, વિશ્વ જેમાં વિસ્મય રૂપ છે તેવા. તો મૂળ વાક્ય શું છે કે એમાં આશ્ચર્યજનક નથી. મૂળ એ કહેવા માંગે છે. તો ભગવાન એવા છે કે જેમાં આ વિશ્વ વિસ્મય રૂપ છે અને જેમણે માયાથી આ ઘણું વિસ્મય રૂપ જગત રચેલું છે. માયયા ઇદમ અતિ વિસ્મયમ વિશ્વમ સસૃજે. તો એવા ભગવાનમાં તે આશ્ચર્યકારક નથી. ન વિસ્મયો સૌ અસૌ ન વિસ્મય. તો આમાં વિસ્મયકારકતા શેમાં છે? તો એના ઉદાહરણમાં અત્યારે આપણે જોયું તેમ સ્વપ્નનું ઉદાહરણ જે લીધું એ એક વિસ્મય છે. બીજું બાહ્ય જગત કે જેની અંદર બીજથી વૃક્ષ કે વીર્યથી મયુર કે પુરુષ વગેરે પ્રકટ થઈ રહ્યા છે. તો આ બંને પ્રકારના ઉદાહરણ, એક માયાથી એક વગર માયાથી, બંને રીતે. તો આ બધું જે છે પ્રભુના મહાત્મ્યને સૂચિત કરનારું છે. ઠીક છે. એટલે બીજમાંથી વડ થાય છે એ માયા વગર ભગવાન કરે છે અને આ નીચે જે બતાવી સ્વપ્નના દ્રષ્ટાંત એ માયાથી, એવું બે એવું જુદું પાડે ને આપણે. હા, એટલે કહેવા માટે તો બધું જ આપણે માયા
નું લઈ શકીએ, પણ આ જે સ્વપ્ન જે છે એ માયા અલગ પ્રકારની છે, સ્વપ્ન દેખાવનારી. અને જે આ વિશ્વ માયા છે પ્રકૃતિ રૂપા કે સર્વભવન સામર્થ્ય રૂપા, એના આ ઉદાહરણો છે. અને એક મને એમ લાગે છે કે પાછલા શ્લોકમાં 43મા શ્લોકમાં મારા પિતાબેનને યાદ નથી અપાયું, પણ ભૂમિપાલક કદાચ નામ આવવું જોઈએ. 43માં. પછી જોઈ લેજો મૂળમાં, પણ અત્યારે તો કરો. વધારે સારી પુરુષોત્તમ શાસ્ત્ર માટે સમજાય. સ્તુતિમાં જે નામો આવી રહ્યા છે ને એ પ્રભુ પર વધારે સારી રીતે, જેમ ભૂમિપાલક તો આપે જે અહીંયા કરી સ્તુતિ અંતર્ગત વધારે સારી રીતે સમજવાનું આ દ્રષ્ટિ આપી છે. હા માયાબેન. હા જે મને આ 43મા શ્લોકમાં જે ભગવાને પોતાનું તેજ પૃથ્વીમાં મૂક્યું છે એટલે વીર્ય ગુણ દેખાય છે, અને 44મા શ્લોકમાં માયાથી આ જે ઘણું વિસ્મયરૂપ જગત રચેલું છે ને એમાં ભગવાનનો યશ ગુણ દેખાય છે. જે એવું કહેવાનું ભૂલી ગઈ છે. હા દંડવત પ્રણામ. જે નામ બરોબર છે કે નહીં, તમે જોયું છે વિષય? જે મારી પાસે અહીંયા પુસ્તક નથી, હું અહીંયા બહાર હોઉં છું ને એટલે અહીંયા નથી. અચ્છા ભલે. પ્રણામ. છે આ જે 45મા શ્લોકમાં આવ્યું ને કે મુઠ્ઠી જેટલી સુંદર આકૃતિ વાળા સ્વરૂપથી, તો પછી આ ભગવાને પૃથ્વીને સ્થાપન કર્યા પછી પાછું શરીર આટલું મુઠ્ઠી જેટલું કરી દીધું એવું સમજવાનું? એટલે એવું અહીંયા આવ્યું એવું મને ક્યાંય લાગ્યું નહીં. એવું લેવાશે? એવું તો નથી લાગતું, કારણ કે અહીંયા જે વર્ણન આવ્યું ને 45માં, એમાં જે વેદમય શરીરથી વેદના અર્થરૂપ ખુશથી, કંઠમાંથી બહાર નીકળતા પવન ઉચ્છ્વાસથી, અને મુઠ્ઠી જેટલા સુંદર આકૃતિ વાળા સ્વરૂપથી, અને તે પણ આપના ધૂણાવાથી કલ્યાણરૂપ થયેલા જલોથી સ્વચ્છ હતા. એટલે અહીંયા જે સ્વરૂપ કહ્યું ને એ મુઠ્ઠી જેટલું કહ્યું છે. એટલે કેમ કે જે વર્ણન આવ્યું છે એમાં તો ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે, જ્યારે પોતે પોતાના શ્રીઅંગને ધૂણાવી રહ્યા છે અને એમના રોમ પરથી એ ખરી પડશે એમ કરીને અને મુનિઓ ડરી રહ્યા છે, પ્રમાણરૂપ વેદો ખરી પડશે તો અમારું શું થશે. હવે અત્યારે એ તો જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે, હવે પછી જલમાં પ્રવેશ કરીને પૃથ્વીને દાળ ઉપર ધારણ કરીને બહાર પધાર્યા છે, જેને કારણે એમાંથી હવે જલ શ્રીઅંગ ભીનું છે અને એમાંથી આ જલ ના બિંદુ પડી રહ્યા છે. તો એને મુષ્ટિકાકૃતિ એ ખ્યાલ નથી, મુષ્ટિયાકૃતિ રૂપેણ. એટલે એ આકૃતિનો મતલબ પ્રમાણ એટલું માપ એવું જરૂરી નથી. આકૃતિ શબ્દ છે માપ માટે નથી વપરાતો, પરિમાણ માટે. જેમ અંગુષ્ઠ આકૃતિ છે એમાં એ રીતે હોય કે પ્રાદેશ છે કે એ રીતે, તો એ માપ માટે છે, જેમાં માત્રા પદનો પ્રયોગ છે. બરીહી મુષ્ટ્યાકૃતિ રૂપેણ, આમાં એક બરહી પદ છે મૂળમાં. તો જે દર્ભ હોય એના પૂડાની ગાંઠ આપણે મારી દઈએ મુઠ્ઠી જેવી,
એવી જાતની કોઈ આકૃતિ વરાહ ભગવાનની અત્યારે દેખાતી હોય એવું લાગે છે. સ્પષ્ટ નથી. એટલે એ જે દર્ભ ભીનું થઈ જાય અને જે સંકોચાઈ જાય અને એ જે આપણે હમણાં સમજાવ્યું તો એવી રીતે સંકોચાવાનો કોઈ મતલબ નથી કઈ. સટાશિખોદ્ભૂત શિવાંબુ બિંદુભિ, તો દર્ભ જે છે એ વરાહના રોમ સમાન છે ના. વરાહ જે છે એના શરીર ઉપર આમ પણ રોમ વધારે હોય છે, તો ચામડી વગેરે તો દેખાતી નથી હોતી. તો એટલા રોમ છે કે જેમ કુશનો પૂળો હોય એને આપણે ગાંઠ મારીને રાખ્યો હોય એવી રીતે વરાહ ભગવાન છે એમનું પ્રિયંગ દેખાઈ રહ્યું છે. અને જલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરીને બહાર પધાર્યા છે, તો શ્રીઅંગ પણ ભીનું છે, તો એ રોમમાંથી જલબિંદુ બહાર છટકી રહ્યા છે. મૂળ વર્ણન આ છે. એમાં મુષ્ટિથી તાત્પર્ય શું છે એ બહુ સ્ફુટ નથી થતું, પણ અત્યારે એટલું જ સમજાય છે કે કુશનો ભારો છે કે પૂળો છે એનું ગાંઠ મારેલી હોય એવી આકૃતિ કંઈક અત્યારે વરાહની દેખાય છે. હા જી જી. આપણે એકવાર આપણે આગળ વાત થઈ હતી ને ત્યારે એવું થયું, એવો વિચાર આવ્યો હતો કે આ જે પૃથ્વીનું જે હિરણ્યાક્ષે કર્યું છે તે આધિદૈવિક પૃથ્વી છે, એવું હતું ને? એવું છે ને? તો મને એવો પ્રશ્ન થયો, કારણ કે અહીંયા એક શ્લોકમાં એવું પણ આવ્યું કે આ જીવવાળી નથી એમ જણાવવા દાદની ટોચ સાથે સંબંધ જણાવેલ છે. તો આ જે પૃથ્વી છે એ ખરેખર જ પૃથ્વી આદિ ભૌતિક પૃથ્વીને એ હિરણ્યાક્ષ લઈ ગયા હતા કે પછી આ આધિદૈવિક? એ મને હવે કન્ફ્યુઝન છે કે કેવું છે. અને બીજું, કાલે પણ આ મુદ્દો આપણો ચર્ચાયો જ છે ને કે જે આદિ ભૌતિક છે આધિદૈવિક થી અલગ છે એવું તો છે નહીં. સિદ્ધાંત મુક્તાવલીથી આપણે એ વાત સમજી ચૂક્યા છીએ કે જે તીર્થ રૂપા છે એ જલ રૂપા છે, જે જલ રૂપા છે તે દેવી રૂપા છે. એમાં એ ભેદનો ક્યાં પ્રસંગ છે? ને અહીંયા સર્વત્ર સ્તુતિમાં એ વાત આવી જ રહી છે ને કે પર્વતો અને એના ઉપર વૃક્ષાવલીઓ છે તે પ્રકારની પૃથ્વી છે શોભી રહી છે. હા. અને બીજું મને એવું પૂછવું હતું કે જે આ કુક્ષીમાં જે આવ્યું હતું ને કે સમુદ્રની કુક્ષી ચીરીને ભગવાન રસાતલમાં પહોંચ્યા, તો એ જો વિરાટ પુરુષને આપણે લઈએ ને તો વિરાટ અહીંયા એવું પણ આવ્યું પછી આગળના એના પછીના શ્લોકોમાં કે 5 જે નીચેના જે તલો છે એટલે રસાતલની ઉપરના અને પૃથ્વીની નીચેના, ભૂતલની નીચેના, તે બધા પણ નીચે જ જતા રહ્યા હતા અને બધા જ ભગવાને પૃથ્વીની સાથે એ બધા પણ ઉપર આવ્યા. તો એ વિરાટ પુરુષના શરીરમાં જ આ બધા તલો રહેલા છે, એક પછી એક નીચે જેમ જેમ જઈએ એમ. તો પછી આપણે એને કેવી રીતે સમજવાનું કે એ વિરાટ પુરુષની કુક્ષીમાં ભગવાને જ્યારે અંદર પ્રવેશ્યા તો કુક્ષીમાં એ સમુદ્રની કુક્ષી લેવાની વિરાટ પુરુષની ના લઈએ તો આટલા બધા નીચે જે રસાતલ સુધી જે ભગવાન ગયા છે આટલા બધા તલો પણ બધા નીચે જતા રહ્યા છે. હિરણ્યાક્ષ જ્યારે પૃથ્વીને લઈને ગયા તો આ બધા તલો પણ નીચે જતા રહેલા છે. તો એને પછી કેવી રીતે સમજવાનું એ મને આમ વિઝ્યુઅલાઇઝ કરું છું તો હજુ સમજ નથી પડતી. એ તો વિસ્મય છે ને, એનો તો વિસ્મય કરી રહ્યા છે. સંદર્ભના ભેદથી આપણે એ વાતને સમજવી પડશે કે જ્યારે જે પૃથ્વીના જલમગ્ન થવાની વાત છે એના ખંડો અને જે જલમાં આ થઈ રહ્યું છે એ જલનો ભેદ આપણને સમજવાનો. જે પૃથ્વી પોતાના 5 ખંડો સાથે જઈ રહી છે એ અંશભૂત છે અને જેમાં જલ નિમગ્ન થઈ રહી છે એ જલ
એનાથી વધારે મોટા કદનું છે એમ આપણે સમજવું. એ પૃથ્વીના અંદર વાળું જલ અત્યારે જે આપણે કહી રહ્યા છીએ એ જલ તો ન જ હોય. હા, એ તો બરાબર છે. એ મહાઅર્ણવનું જે જલ છે એ જ આ જલ છે. સમુદ્ર અત્યારે જે આપણે પૃથ્વી ઉપરના સમુદ્ર છે એ તો નથી, પણ આ જે કુક્ષીની વાત થઈ ને એટલે મને વિચારાયું. હા જી, પ્રણામ છે. આપે જે હમણાં પુરુષોત્તમ શાસ્ત્ર નામનું કહ્યું ને જે એમાં આ જ શ્લોકમાં આવે છે 43માં ભૂમિપાલક. જે રઘુનાથજીની ટીકા છે ને એમાં આ જ શ્લોકમાં લખ્યું છે ભૂમિપાલક. અને ભૂધર નામ છે ને એ 41માં શ્લોકમાં રાગ્ર કોટ્યા 43માં શ્લોકમાં છે. વાંચી લો એનો. સંસ્કૃત છે, ગુજરાતી પીડી. અચ્છા, એમ છે. હા, કઈ વાત નહીં. ઠીક છે, આગળ કરો. એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને નીચેના શ્લોકમાં સ્તુતિ પૂર્ણ કરતા સ્તુતિ થોડી જ કરી એવા પોતાના દોષને દૂર કરે છે. આ રીતે ભગવાનની સ્તુતિ કરી અને હવે સ્તુતિ પૂર્ણ કરે છે 46મા શ્લોકમાં. એટલે આ 6થો શ્લોક છે પ્રમેય રૂપથી આપણને જે કહી રહ્યા છે એનાથી. તો આમાં સ્તુતિ પૂર્ણ કરી રહ્યા છે. સ્તુતિ થોડી જ કરી એવા પોતાના દોષને દૂર કરે છે. સવૈ બત ભ્રષ્ટમતિ સ્તવેશતે યઃ કર્મણામ પાર કર્મણઃ યદ્યોગ માયા ગુણયોગ મોહિતમ વિશ્વમ સમસ્તમ ભગવન વિદેશમ. અપાર કર્મો વાળા આપના કર્મોનો પાર જે જુએ છે તે અરે ખરેખર ભ્રષ્ટમતિ વાળો છે, કારણ કે યોગ માયાના ગુણના સંબંધથી બધું વિશ્વ મોહ પામેલું છે. હે ભગવાન, આપ કલ્યાણ કરો. સુબોધિનીજી, આપના ગુણોના વર્ણન રૂપ સ્તુતિમાં થોડી ઝાઝી એવો વિભાગ વ્યર્થ છે. એટલે ભગવાનના ગુણોનું વર્ણન જયારે કરવા બેઠા છે તો અહીંયા સ્તુતિ પૂર્ણ કરતા અને સ્તુતિ થોડીક જ કરી તો દોષરૂપ થઈ એમ કોઈ કહે તો એને અહીંયા કહે છે કે ભગવાનના જે ગુણો છે એના વર્ણનમાં થોડું કે વધારે એવો વિભાગ અગર કરી રહ્યા છે તો એ વિભાગ કરવો જ વ્યર્થ છે. કારણ કે ભગવાન કહે છે કે આપના ગુણો, કારણ કે આપના ગુણો અનંત છે, અમારી પોતાની બુદ્ધિ પ્રમાણે તો અમે સ્તુતિ કરી જ છે, પરંતુ હું ભગવાનના બધા ચરિત્રો કહીશ એવા વિચારથી જે સ્તુતિનો પ્રારંભ કરે છે તે ખરેખર ભ્રષ્ટમતિ વાળો છે, કારણ કે ભ્રષ્ટ હોય તે મર્યાદા વિનાનો છે. એટલે અહીંયા કહે છે કે ભગવાનના જે ગુણો છે એના વર્ણનમાં થોડું કે વધારે એવું વર્ણન કરી નથી શકતા. એવું વિભાગ જો કરી રહ્યા હોય તો એ વ્યર્થ છે, કેમ કે ભગવાનના એટલા ગુણો અનંત છે કે બધા ગુણોનું તો કોઈ સ્તુતિ કરી જ નથી શકતું. એવા ભગવાનના અનંત ગુણો છે. એટલા માટે કહે છે કે અમે અમારી બુદ્ધિ પ્રમાણે સ્તુતિ કરી જ છે. અને એવું કે છે કે ભગવાનના બધા ચરિત્રો હું કહીશ એવા વિચારથી અગર કોઈ સ્તુતિનો કોઈ આરંભ કરી રહ્યો છે તે તો ખરેખર ભ્રષ્ટમતિ વાળો જ છે, કારણ કે ભગવાનના બધા ચરિત્રો તો કોઈ કહી જ નથી શકતું. એવા અનંત ભગવાનના ગુણો છે, એટલા માટે અનંત ચરિત્રો છે. કેમ કે ભ્રષ્ટ હોય તે મર્યાદા વિનાનો છે, એટલે કે એને પોતાની એ ભ્રષ્ટ છે એટલે એ મર્યાદા વિનાનો છે. એટલે આવું બોલી રહ્યો છે એવું મને સમજાય છે અહીંયા. મર્યાદા વિનાનો એટલે પોતાની જે પરિસ્થિતિ છે એને જાણતો નથી કે હું આવો છું, હું આટલું જ કરી શકું એવો છું, હું ભગવાનના આવા અનંત ગુણોનો વિચાર પણ કરી શકું તેમ નથી, એવું અહીંયા કહેવા માંગે છે એવું મને સમજાય છે. ભગવાનના ગુણોમાં ચિત્ત વિસ્તારતો હોવા છતાં તે ભ્રષ્ટ બુદ્ધિ વાળો થયો એવા વિચારથી અરેરે શબ્દ ખેદ દર્શાવવા યોજેલો છે. એટલે ભગવાનના ગુણોમાં કેટલું પણ ચિત્ત વિસ્તારે તેમ છતાંય પણ તે અનંત હોવાથી એ ભ્રષ્ટ બુદ્ધિ વાળો થયો. અગર એવું વિચારતો હોય કે હું બધા ચરિત્રોનું વર્ણન કરીશ તો એવા વિચારથી એમ કે છે અરે રે આવો વિચાર પણ કરવો એ ખેદ દર્શાવનારો છે. અપાર કર્મવાળાના કર્મોનો પાર જે જોઈએ છે, ભગવાન કેવા છે? અપાર કર્મવાળા છે. એમના કર્મોની કોઈ સીમા નથી, અપરિચ્છિન્નતા છે, બધી દેશકાળ સ્વરૂપથી પર છે. એવા જે ભગવાન છે એને અગર લિમિટેડ પરિચ્છિન્ન કોઈ જોઈ રહ્યો છે એ શબ્દોથી કહે છે કે હું ભગવાનના બધાય ગુણો કહીશ એવી તેની બુદ્ધિની ભ્રષ્ટતા જ કહેલી છે.
તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે જ આવું બોલે છે, બાકી બોલી શકાતું જ નથી. જો કર્મોનો અંત હોય તો આ બુદ્ધિ સારી હોય, કર્મોનો અંત હોય તો આ બુદ્ધિ જે થઈ એ સારી કહેવાય. ચલો, ભગવાનના કર્મોનો અંત હોય તો આ બુદ્ધિ સારી ગણાય. ભગવાનના થઈ ગયેલા કર્મોનો પણ અંત નથી, એટલે ભગવાન અત્યાર સુધી એમ સમજો કે આટલા કલ્પ થઈ ગયા અથવા આટલા ભગવાનના અવતારો થઈ ગયા, હવે આગળ બીજા અવતારો થશે એનું ભલે નિરૂપણ ના કરે, પણ થઈ ગયા એનું નિરૂપણ હું કરું છું. એવું પણ કોઈ કહે તો કે જે થઈ ગયેલા કર્મોનો પણ અંત નથી, એ પણ એટલા જ છે એમ કહેવા અહીંયા માંગે છે. એમ કહેવા અપાર કર્મ વાળા ભગવાન છે એ વિશેષણ કહેલું છે. તેમાં પણ વેદો જે સર્વ જાણનારા છે અથવા બીજાઓ જેમને ભગવત ભાવ પ્રાપ્ત કરેલો છે તેઓ ભલે તેમ કહે, પરંતુ જેઓ માયાથી મોહ પામેલા છે તેઓ તેમ કેમ કહે? એટલે અહીંયા એમ કે છે કે વેદો છે, વેદો એ સર્વજ્ઞ આપણે કહીએ તો બધું જાણે છે, તો વેદ એમ કે હું ભગવાનના બધા ચરિત્રોનું નિરૂપણ કરું છું. એકચ્યુઅલી તો એમ જોવા જઈએ તો વેદોને પણ ત્રૈગુણ્ય વિષય વેદા કહ્યું છે, તો એટલા વેદો પણ નેતિ કહે છે, તો એ પણ નથી કરી શકતા. તેમ છતાં પણ કહેવું હોય તો વેદો ને કહી શકાય એમ, એવી રીતે કહે છે કે વેદો જે સર્વજ્ઞતા બતાવી રહ્યા છે એ અગર કહી શકીએ તો બીજાઓ જેને ભગવત ભાવ પ્રાપ્ત થઈ ગયો છે એ પણ કદાચ કહી દે કે હું ભગવાનના બધા ચરિત્રોનું નિરૂપણ કરીશ, તો વેલિડ પણ છે કે ચલો બરાબર છે. પરંતુ જે માયાથી મોહિત છે એ કેવી રીતે કહી શકે કે હું ભગવાનના બધા ચરિત્રોનું નિરૂપણ કરીશ? અને વિશ્વમાં બધા માયાથી મોહ પામેલા છે તે અર્થ, કારણ કે યોગ માયાના ગુણના સંબંધથી બધું વિશ્વ મોહ પામેલું છે. કારણ કે વિશ્વમાં તો બધા જ આગળ પણ આપણને 44મા શ્લોકમાં બતાવ્યું ને કે બધા મોહ પામેલા છે, માયાથી મોહ પામેલા, સ્વપ્નવત જે સૃષ્ટિ કરી રહ્યા, જગત પોતાનું કરી રહ્યા છે એવી રીતે પણ બતાવે. તો એ બધું માયાથી થઈ રહ્યું છે, યોગ માયાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે સત્વ વગેરે, સાત્વિક તામસ વગેરેથી મોહ પામેલું આ જગત વિશ્વ છે. કેમ કે જગત રચનારી ને પોતાનું કાર્ય પાર પડે તે માટે મોહ કરે છે. જગત રચનારી જે માયા છે, યોગ માયા, સર્વભવન સામર્થ્ય રૂપા માયા, તે પોતાનું કાર્ય પાર પડે તે માટે મોહ કરે છે. તેથી માયાથી મોહ પામેલાઓ સ્વરૂપને જ જાણતા નથી, તો પછી ભગવાનના ગુણોને ક્યાંથી જાણવાના? સર્વભવન સામર્થ્ય રૂપા બી નહીં કહેવાય, વ્યામોહિકા જ કહેવાશે છે જે અહીંયા. કારણ કે સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી તો બધું બની ગયા અને વ્યામોહિકા માયાથી મોહ કર્યો, એવું થોડું ખબર નહીં જે કહેજો. કેમ કે જગત રચનારી તે પોતાનું કાર્ય પાર પાડે તે માટે મોહ કરે છે જ. તેથી માયાથી મોહ પામેલાઓ સ્વરૂપને જ જાણતા નથી, માયાથી મોહિત થઈ ગયા છે, તો એની સ્વરૂપ સ્મૃતિ થઈ ગઈ છે. તો એ સ્વરૂપને, ભગવાનના સ્વરૂપ જ પોતાના સ્વરૂપને પણ નથી જાણતો, તો ભગવાનના સ્વરૂપને કે ભગવાનના ગુણોને એ ક્યાંથી જાણે? તો પછી ભગવાનના ગુણોને તો ક્યાંથી જાણવાના? તેથી આપ સ્વરૂપ સર્વનું પાલન કરો એમ હે ભગવાન આપ કલ્યાણ કરો એ શબ્દોથી કહેલું છે. આ પહેલાનું વાક્ય દયા ઉત્પન્ન કરનાર છે. ભગવાનના ગુણોને ક્યાંથી જાણે? કેમ કે એ બધો મોહ પામી ગયો છે. એ અહીંયા દયા ઉત્પન્ન, બિચારા જીવો આવા થઈ ગયા છે એવી રીતે દયા ઉત્પન્ન કરનારું છે એમ સમજાય છે. હોય તો કેજો એવું થશે ને જેથી કે સર્વભૌમ સામર્થ્ય રૂપે તો માયાથી બધું બની ગયા, પણ વ્યામોહિકા માયાથી બધાને મોહ કરાવી રહ્યા છે. આ તો યોગ માયા સ્પેસિફિકલી કહી રહ્યા છે અને એના ગુણોનો મતલબ અત્યારે અહીંયા પ્રકૃતિ રૂપા હોય એવું લાગે છે. તો યદ યોગ માયેતિ यस्मात् कारणात् समस्तमेव विश्वम योग मायायाः सत्वादि गुणैः मोहितम्. तो सत्व वगैरह गुणों થી એ બધા યોગ માયાના ગુણો છે અને જગત કર્ત્રી સ્વકાર્ય સિદ્ધ્યર્થમ મોહયત્યેવ. એ જગત કર્ત્રી છે, પોતાના કાર્યની સિદ્ધિ માટે મોહ કરે છે. વિશ્વ માયા અને વ્યામોહિકા માયા એનો ભેદ અહીંયા સમજવો જોઈએ. भूमि पालक, भूमि का पालन करने वाले पृथ्वी को रसातल से लाकर हिरण्याक्ष नाम के महादैत्य का नाश करके भूमि का उद्धार किया. इस प्रकार आपने दैत्य से रक्षा करके भूमि का संरक्षण किया. भूमि का रक्षण करके अपनी स्वयं की योग शक्ति से जल के ऊपर उसका स्थापन किया. इस प्रकार आपने भूमि का संरक्षण किया है. अतएव भूमि के पालन करने वाले आप श्री कृष्ण ही हैं.
અહીંયાથી જે છે સંપત્તિ જે પ્રણામ હિનાબેન, આ મને નથી સમજાતું. જો કર્મોનો અંત હોય તો આ બુદ્ધિ સારી ગણાય, એ કેમ, એ કેવી રીતે કીધું મને સમજાતું નથી. જે પ્રણામ. હા હા મેડમ, એટલે એવું કે છે કે જો કર્મોનો, ભગવાનના કર્મોનો અગર અંત હોય કે આટલા જ કર્મો છે ભગવાનના, તો પછી બધા ચરિત્રોનું હું વર્ણન કરીશ એવું આપણે કહી શકીએ એમ. પણ ભગવાનના કર્મોનો તો અંત નથી. તો ભગવાનના કર્મોનો અંત હોય તો આપણે એવું કહી શકીએ કે હા, હું આનું અંત હોય તો આ બુદ્ધિ, કેવી બુદ્ધિ કે હું બધા ચરિત્રોનું વર્ણન કરીશ, એ બુદ્ધિ બરાબર કહેવાય એવું કે છે. પણ આ તો અપાર કર્મ વાળા છે એવું. આ રીતે પણ કર્મોનો અંત હોય તો પછી એ પોતે વિચારે છે કે હું બધા એમના એ કરીશ, એમના ચરિત્રો કહીશ, તો એ બુદ્ધિ તો ભ્રષ્ટ કીધી છે, ખરાબ કીધી છે. તો પછી એ બુદ્ધિ સારી કેવી રીતે ગણાય? અંત હોય તો કર્મો આટલા જ છે એમ આપણને જો શાસ્ત્ર કહે કે આટલા ભગવાનના કર્મો છે એમ બતાવી દે, 100 કર્મો બતાવી દે તો 100 કર્મોમાં થઈ ગયું ને. તો 100 કર્મોનું નિરૂપણ કરી દીધું આપણે, તો થઈ ગયું, કર્મોનું નિરૂપણ થઈ ગયું. પણ ભગવાન એવા નથી. ભગવાન તો અપાર કર્મ વાળા કહે. તો અપાર છે એટલે આ જે ભ્રષ્ટ બુદ્ધિ એટલે જ તો બતાવી રહ્યા છે એવી રીતે. જો અંત હોય આટલા 100 કર્મો છે ધારો કે એમ, ખાલી ગણાઈ રહી છું, ખાલી ઉદાહરણ તરીકે 100 કર્મ છે, 100 કર્મોનું નિરૂપણ કરી દીધું. તો કે છે કર્મનો અંત હોય તો આ બુદ્ધિ સારી ગણાય. કઈ બુદ્ધિ કે હું બધા ચરિત્રો, હું ભગવાનના બધા ચરિત્રો કહીશ, એ વિચાર બરાબર ગણાય એવું. પણ ભગવાનના તો કર્મોનો અંત જ નથી, તેથી અપાર કર્મ વાળા કહ્યા છે એવું. આ રીતે જ જોડવાનું જ ને. આગળ તેમનો વારો. આ બરોબર છે જે શ્લોક છે જે તેઓની સ્તુતિ સફળ થઈ એમ નીચેના શ્લોકમાં કહે છે. આ એમ જે ઋષિઓ સ્તુતિ કરી રહ્યા છે એ અહીંયા આ 46મા શ્લોકમાં વૈરાગ્ય ગુણ આવી રહ્યો છે. ભગવાન બધાને મોહ કરાવી રહ્યા છે એવી રીતે વૈરાગ્ય ગુણ આવી રહ્યું છે. ગઈ વખતે કરેલું જ છે જે મેં સોંપ્યું. હવે કે છે કે તેઓની સ્તુતિ સફળ થઈ એમ નીચેના શ્લોકમાં કહે છે. મૈત્રેય ઉવાચ ઇત્યોપસ્થીયમાનસ્તૈઃ મુનિભિઃ બ્રહ્મવાદિભિઃ સલિલે સ્વપુરાક્રાંત ઉપાધત્તા અવિતા અવનિમ. તે બ્રહ્મવાદી મુનિઓથી તે પ્રમાણે સ્તુતિ કરાતા રક્ષક ભગવાને પોતાની ખરીઓથી દબાયેલા જલમાં પૃથ્વી મૂકી. ઇતિ એ પ્રમાણે શબ્દથી સ્તુતિની સમાપ્તિ કહી. 46મા શ્લોક સુધી ઇતિ એમ કરીને આ સ્તુતિની સમાપ્તિ બતાવી. અથવા તે શબ્દ સ્તુતિનો પ્રકાર જણાવનારો છે. તે બ્રહ્મવાદી મુનિઓથી એ પ્રમાણે સ્તુતિ કરાતા એમ જે કહી રહ્યા છે. તો તે શબ્દ અહીંયા જે સ્તુતિનો પ્રકાર કેવો છે, બ્રહ્મવાદી મુનિઓથી જે સ્તુતિ કરાવી છે તે મુનિઓથી એ પ્રમાણે જે ઉપસ્થીયમાન કહ્યું છે. ઉપસ્થીયમાન એટલે ઉપસ્થાન એટલે સ્તુતિ કરવાની વિદ્યાથી સ્તુતિ કરાતા. આ જે મુનિઓ છે, ઋષિઓ છે, એમને તો સારી રીતે સ્તુતિ કરી એટલા માટે એમને જે પ્રકાર છે સ્તુતિનો એ પણ એમને ખબર છે, એવી વિદ્યા પણ એમને સ્તુતિ કરવાની વિદ્યાથી સ્તુતિ કરી છે એમ અહીંયા કહી રહ્યા છે. એટલે કે જે વિદ્યાથી સ્તુતિ કરાતા ભગવાને બ્રહ્મવાદીઓનું વચન ખોટું ન થાઓ એમ વિચારી પોતાની ખરીઓથી દબાયેલા જલમાં પૃથ્વી ઉપાધત્ત મૂકી. કારણ કે ભગવાન અવિતા એટલે સર્વના રક્ષક ભગવાન છે. ખરીથી દબાયેલા એ વિશેષણ જ્યારે મૂક્યું, ખરીથી દબાયેલા જલમાં મર્યાદા અને ભય સૂચવે છે. જે ખરીથી દબાયેલા એ વિશેષણ કર્યું તો જલમાં મર્યાદા અને ભય સૂચવે છે. ભગવાનની ખરીઓથી દબાયેલું હોવાથી તેટલું જલ દેવતા રૂપ થયું. એટલે હવે પછી ભૂમિને કોઈ પણ પ્રકારની ચિંતા રહી નહીં. જેટલું ભગવાનની ખરીથી દબાયેલું જલ હતું એને દેવત્વ રૂપ પ્રાપ્ત થયું. એટલે ભૂમિને હવે ચિંતા રહી નહીં. કારણ કે આ ભૂમિ પર ભગવાનની ખરીઓથી દબાયેલા જલ છે એટલે એનું દેવતાપણું જે થયું છે એનાથી ભૂમિ હવે એમને ભય
ચિંતા રહ્યો નહીં, એમને ચિંતા ન રહી એમ અહીંયા કહી રહ્યા છે. એટલે કે અહીંયા તેવા સ્વરૂપ છે ભગવાનના ખરેલું એમ અહીંયા સમજાય છે. આટલું કોઈને કઈ પ્રશ્ન હોય કરવા આગળ જઈશું બેન. મને એવું સમજાય છે કે ભગવાનના ખરીઓથી દબાયેલું જલ એને તેવા સ્વરૂપ કહ્યું. જો એવું ન થયું હોત તો ભય અને એની મર્યાદા, એનું જલમાં મર્યાદા અને ભય, એવું મને સમજાયું કે એની મર્યાદા એટલે અને ભય મતલબ જલથી ભય કદાચ અને કોઈ જાતની મર્યાદા એટલે બધે જલ ફરી વળે એની કોઈ પ્રકારની મર્યાદા ના રહે એવું કઈ ખબર નહીં. આપ જે છે તેથી બહુ સમજાતું નથી. આટલું મર્યાદાથી તાત્પર્ય એવું લાગે છે કે પુરૈહિ આક્રાંતે, તો જેટલું આક્રાંત થયેલું છે બધું જલ આક્રાંત નથી, પણ અમુક જલ આક્રાંત છે કે જે જલ ઉપર આપે પૃથ્વીનું સ્થાપન કરેલું છે. તો એનાથી મર્યાદા બતાવી જલમાં. બધા જલમાં નહીં, બધું જલ આક્રાંત નથી, પણ જેટલું આક્રાંત છે તો મર્યાદિત થઈ ગયું ને જલ. અને આક્રાંત શબ્દ છે એ પણ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ, તો એનાથી એક ભય પણ સૂચિત થયેલું છે. એટલે હવે એ જે ભગવાનના સ્પર્શથી આધિદૈવિક થયેલું છે એ જલ ભગવાનથી ભયભીત પણ છે કે આ એકવાર તો ડુબાવી દીધી, પણ બીજી વાર હું કરતો નહીં. એટલે જલને ભય થાય છે એવું. આના પહેલા આવ્યું ને કે જલનો અપરાધ માન્યો કે તમે દેવતા થઈને અસુરને કેમ આશ્રય આપ્યો, જલ પૃથ્વીને કેમ ડૂબાડવા દીધી. કરો. હા જે પ્રણામ. હવે સિંહના મને આ જે અહીં કહ્યું ને બ્રહ્મવાદી મુનિઓથી એ પ્રમાણે સ્તુતિ કરાતા રક્ષક ભગવાને પોતાની ખરીઓથી દબાયેલા જલમાં પૃથ્વી મૂકી. તો જે આજે જંબુદ્વીપ તરીકે વર્ણન આવશે ને ચોથા સ્કંદમાં, તો એ એટલી પૃથ્વી દેવતા રૂપ કરી મને એવું અહીં મને સમજાયું. તો જરા પૂછું છું કે બરોબર છે કે એટલી ભૂમિ દેવતા રૂપ છે જ્યાં યજ્ઞ થઈ શકે છે અને જીવો મુક્ત થઈ શકે છે, એ દેવતારૂપ ભૂમિ ને અહીં કહી એવું સમજાશે? એવું જસ્ટ મને વિચાર આવ્યો છે. પ્રણામ. હા, એ વિષય પહેલે પણ આવી ગયો આમાં જ. ત્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ઋષિઓ કે બ્રહ્મા શા માટે કહી રહ્યા છે? તો એટલા માટે કે નહીં તો યજ્ઞ ક્યાં સંપન્ન થાય. જી જી હા જી સરદાર, સમજાયું. હા, પ્રણામ. તે સમયે આ ભૂમિ 50 કરોડ યોજન વિસ્તારવાળી ન હતી, પરંતુ માત્ર 1 લાખ યોજન વાળી હતી એવો આધાર છે. કારણ કે જંબુદ્વીપ કર્મ કરવાની ભૂમિ છે. સંભળાતું નથી હો કે યોગેશભાઈ? હા, ભાગવતાત્મા જે વિષય છે ને એ કહી રહ્યા છે કે ભાગવતાત્મા કહેલું છે કે આજે કહ્યું ને હમણાં 42માં પોતાની ખરીઓથી દબાયેલા જલમાં પૃથ્વીને સ્થાપી. 41માં પાના પર છેલ્લો પેરેગ્રાફ છે. એમ શ્લોક 46માં કહેલ હોવાથી તે સમયે આ ભૂમિ 50 કરોડ યોજન વિસ્તારવાળી ન હતી, પરંતુ માત્ર 1 લાખ યોજન વાળી હતી એવો આચાર્યશ્રીનું મત છે. કારણ કે જંબુદ્વીપ જ કર્મ કરવાની ભૂમિ છે અને વરાહે ઉદ્ધાર કરેલી આ ભૂમિનો કર્મ કરાય તે માટે જ ઉદ્ધાર કરેલો. પૂછ્યું એ જ બિલકુલ આવી રહ્યું છે અહીંયા. હા, દંડવત પ્રણામ.
એ પ્રમાણે ભગવાનનું ચરિત્ર કહી નીચેના શ્લોકમાં ઉપસંહાર કરે છે. સ ઇત્થમ ભગવાન અનુર્વીર વિશ્વક્સેનઃ પ્રજાપતિ રસાયા લીલયા ઉન્નીતાપંસુ ન્યસ્ય યયૌ હરિ. રસાતાલમાં આવી રીતે શ્લોકાર્થ. રસાતાલમાંથી આવી રીતે રમતમાં ઉપર આણેલી પૃથ્વીને તે સર્વ તરફ સેનાવાળા પ્રજાપતિ ભગવાને જલમાં મૂકી અને હરિ પધારી ગયા. ઇત્થમ, જે મૂળમાં સ ઇત્થમ છે એને સમજાવે છે કે ઇત્થમ આવી રીતે રસાતલ પાસેથી પૃથ્વીને ઉપર લાવીને જલમાં મૂકી પધારી ગયા એવો વાક્યનો સંબંધ છે. એકલા કેવી રીતે ઉપર લાવ્યા અને કેવી રીતે એકલાએ મૂકી? તો અહીંયા એક શંકા થાય છે કે ઉપર કીધું કે રસાતાલ પર પૃથ્વી ઉપર લાવ્યા અને જળમાં મૂકીને ભગવાન પધારી ગયા. તો ત્યાં પ્રશ્ન થાય છે કે એકલા કેવી રીતે ઉપર લાવ્યા અને કેવી રીતે એકલાએ મૂકી? તો એ શંકા દૂર કરવા વિશ્વક્ષેન વિશેષણ યોજેલું છે. વિશ્વક એટલે સર્વ તરફ, સેના છે જેમની તેવા છે. એટલે ભગવાન કેવા છે? તો એમની સેના સર્વ તરફ છે. સર્વ સ્થળે સર્વ કાર્ય કરવા માટે તે ભગવાનની મોટી જ સેના છે. એટલે ભગવાનને જે પણ કાર્ય કરવું છે એના સર્વ સ્થળે સર્વ કરવા માટે ભગવાનની સેના મોટી છે. જલમાં મૂકવાનું કારણ પ્રજાપતિ શબ્દથી કહેલું છે. એટલે જે મૂળમાં પ્રજાપતિ કીધું તો જલમાં મૂકવાનું કારણ પ્રજાપતિ શબ્દથી કહેલું છે અને પધારી જવાનું કારણ હરિ શબ્દથી કહેલું છે. કારણ કે ઈશ્વરની સન્નિધિ પ્રજાની સ્વતંત્રતા અટકાવનારી છે. તો અહીંયા પ્રજાપતિ શબ્દથી મને નથી સમજાતું, પણ હરિ તો દુઃખ હરનારા છે. તો એ દુઃખ હરનારાથી ઈશ્વરની સન્નિધિ હોય તો પ્રજાની સ્વતંત્રતા ન રહે. પોતે કારણ કે મોટા હોય ત્યારે નાના કાર્ય ન કરી શકે, તો એ સ્વતંત્રતા એની અટકી રહે. તો એના માટે અહીંયા હરિ શબ્દથી ઈશ્વરની સન્નિધિથી પ્રજાની સ્વતંત્રતા અટકાવનારી છે એવું મને સમજાય છે. પણ જલમાં મૂકવાનું કારણ પ્રજાપતિ શબ્દથી કહેલું છે મને નથી સમજાતું. જે જરા આ શ્લોક સંપન્ન થયો. જે સ્થાપિત કરી તો એટલા માટે કે પતિ છે, પ્રજાપતિ છે. રાજ્ય જેમ રાજા પોતાના રાજ્યનું સ્થાપન કરે એવી રીતે ભગવાન પણ પતિ છે તો એમણે એનું સ્થાપન કર્યું હોય. હવે કે છે પ્રકરણ સમાપ્ત થયું એમ સૂચવવા નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી તેના શ્રવણનું ફલ કહે છે. એટલે વરા ભગવાને જે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો એ પ્રકરણ સમાપ્ત થયું. હવે એવું સૂચવવા હવે 3 શ્લોકથી એ જે કથા છે ભગવાને ઉદ્ધાર કર્યો પૃથ્વીનો, એ કથાના શ્રવણથી શું ફળ થાય છે એ 3 શ્લોકથી કહી રહ્યા છે. ય એવમ એતા હરિમેધસઃ હરે કથામ સુભદ્રામ કથનીય માયિનઃ શૃણવિત ભક્ત્યા શ્રવેત વા ઉશતિમ જનાર્દનઃ અસ્ય આસુ હૃદિ પ્રસિદ્ધતિ. શ્લોકાર્થ. હરિમાં બુદ્ધિવાળો જે કોઈ એ પ્રમાણે કહેવા યોગ્ય માયાવાળા હરિની આ કલ્યાણરૂપ કમનીય કથાનું ભક્તિથી શ્રવણ કરે અથવા શ્રવણ કરાવે તેના હૃદયમાં જનાર્દન તરત જ પ્રસન્ન થાય છે. સુબોધિનીજી, જે આ ઉપર કહેલી ભગવાનની સૃષ્ટિરૂપ લીલાનું શ્રવણ કરે અથવા શ્રવણ કરાવે તે બંને ઉપર પ્રસન્ન થાય છે એમ ફળ કહેલું છે. એટલે આ ઉપર કહેલી એટલે આગળ જે અત્યાર સુધી કઈ કથા વરા ભગવાને જે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો એ ભગવાનની સૃષ્ટિરૂપ લીલાનું જે શ્રવણ કરે અથવા કરાવે તે બંને ઉપર પ્રસન્ન થાય છે એમ અહીંયા ફળ બતાવ્યું છે ઉત્તરાર્ધમાં. તો પછી ત્યાં શંકા થાય છે કે દુઃખ દૂર કરવું એ ફળ કેમ કહ્યું નથી એવી શંકા થાય. તો એનું નિરાસન હરિમેધસ હરેથી કરે છે કે તેથી હરિમાં બુદ્ધિવાળો હરિની શબ્દથી યોજેલા છે. એટલે દુઃખ દૂર કરવું તો એને ફળ કેમ ન કહ્યું, અને ભગવાનની પ્રસન્નતા થાય છે
પ્રાપ્ત થાય છે એને ફલ કેમ કહ્યું? તો કે છે કે હરિમાં જેની બુદ્ધિ છે એ હરિથી શબ્દ યોજે છે કે ભગવાનના સંબંધવાળી પોતાની જ બુદ્ધિ સર્વ દુઃખ હરે છે. ભગવાન પણ તેમનું સ્મરણ કરેલ ન હોવા છતાં સ્વતંત્ર રીતે દુઃખ હરે છે. આમ હોવાથી દુઃખ પોતાની મેળે જ દૂર થતું હોવાથી તેના દૂર કરનારને ફલ કેમ કહેવાય એવો અર્થ છે. એટલે આજે કીધું તો કે ભગવાનના સંબંધવાળી પોતાની એટલે ભગવાનની કથામાં એની બુદ્ધિ સ્થાપિતથી ભગવાન સાથે સંબંધ થયો છે એ બુદ્ધિ જ બધા દુઃખને હરે છે એવી બુદ્ધિ. તો એને ભગવાનનું કદાચ અહીંયા સ્મરણ નથી થયું એવો છે, પણ ભગવાનમાં એની બુદ્ધિ જોડાયેલી છે ને, ભગવાનની કથામાં એની બુદ્ધિ, તો એ રીતે એને ભગવાનનો સંબંધ થયેલો છે એટલે સ્વતંત્ર રીતે જ એની બુદ્ધિ દ્વારા જ એ દુઃખ હરાય છે. ભગવાનમાં સ્થાપિત થયેલી બુદ્ધિ જ એ દુઃખને હરે છે. આમ હોવાથી એટલે કે દુઃખ પોતાની મેળે જ દૂર થયું છે, એની સ્વતંત્ર એટલે પોતાની મેળે જ બુદ્ધિ, પોતાની બુદ્ધિથી ભગવાનમાં સ્થાપિત બુદ્ધિથી જ દુઃખ દૂર થયું છે. તો પછી એવા દૂર કરનારને ફલ તો ન કહી શકાય ને એવો અર્થ છે. તો પછી ત્યાં બીજી શંકા થાય છે કે સ્વર્ગ વગેરેને ફલ કેમ કહેલ નથી એવી શંકા થાય. તેનું નિરાસન સુભદ્રામથી કરે છે કે તેથી સુભદ્રામ કલ્યાણરૂપ વિશેષણ કહેલું છે. સ્વર્ગ વગેરે બધાએ કરતા પણ ભગવાનની આ કથા જ સુભદ્રા ઘણી કલ્યાણરૂપ પૂર્ણ આનંદરૂપ છે એવો અર્થ છે. એટલે આ કથા સ્વર્ગ વગેરેને જ ફલ કહેતા હોય છે, તો અહીંયા એ પણ ફલ ન બતાવ્યું. તો કે છે કે ભગવાનની કથા કેવી છે? કલ્યાણરૂપ છે અને પૂર્ણાનંદ છે. સ્વર્ગ વગેરે તો કેવું છે કે જયારે પુણ્ય ક્ષીણ થાય ત્યારે એ સ્વર્ગના સુખો પાછા ક્ષીણ થઈ જાય છે અને પાછા ભૂતળ પર આવે છે. તો એટલે એને અહીંયા પણ ભગવાનની કથા તો નિત્ય છે, આનંદરૂપ છે, એના માટે નિત્ય આનંદરૂપ છે. હવે આગળ પાછી શંકા કરે છે કે તો પછી સર્વસ્થળે સ્વર્ગ વગેરેને ફલ તરીકે કેમ કહેવાયા છે? તો બધે તો ફલને સ્વર્ગ જ બતાવેલું હોય છે. તો એનું નિરાસન કથનીય માયનથી કરે છે. એવો પ્રશ્ન થાય તેથી કહેવા યોગ્ય માયાવાળા વિશેષણથી કહેલું છે. કહેવા યોગ્ય છે માયા આ ભગવાનની, તેથી સર્વની વાણીમાં માયા હોવાથી તેઓ પોતાને સુખ થાય તેમ એવો અર્થ કરે છે. એટલે આ માયા છે એ ભગવાનની છે અને દરેકની વાણીમાં માયા સ્થાપિત છે. તો પછી એ માયા જ કામ કરી રહી છે ને જે પોતાને સુખ થાય એવી રીતનો અર્થ કરીને કે છે કે સ્વર્ગ વગેરે ફલ છે એવું ત્યાં કે છે, એ રીતનો સમજાય છે. હવે આગળ કરે છે કે કથાના શ્રવણ અને કીર્તન કરવાની શાસ્ત્રની આજ્ઞા હોવાથી શ્રવણ અને કીર્તનથી ધર્મ થાય અને તે ધર્મ ઉન્નતિ અને મોક્ષ કરાવનારો હોવાનું સિદ્ધ થયેલ હોવાથી તેવા મતનું ખંડન કરવા આ શ્રવણ અને કીર્તન ભક્તિરૂપ છે એમ જણાવવા શૃણવિત એટલે કે શ્રવણ કરે અને શ્રવયેત એટલે શ્રવણ કરાવે એ બેની વચ્ચે ભક્તિ શબ્દ યોજેલો છે. ભક્તિ એટલે પ્રેમથી. તો શાસ્ત્ર તો એવું શ્રવણ અને કીર્તન ધર્મ કરવા એવી આજ્ઞા કરી રહ્યું એટલે ધર્મ થયો, એ ધર્મથી તો ઉન્નતિ અને મોક્ષ થાય છે એવું સિદ્ધ જ છે. પણ એ વાતને ખંડન કરવા અહીંયા વચ્ચે શૃણવિત ભક્ત્યા શ્રવેત, તો શ્રવણ કરવું એ પણ ભક્તિથી શ્રવણ કરવું ને કીર્તનથી પણ ભક્તિથી કરવું. એટલે પ્રેમથી ભગવાનની કથાનું શ્રવણ અને કીર્તન કરવું, પ્રેમથી કરવું એવો અર્થ છે. તો એ રીતે સમજાય છે. પછી તેથી જ બંને ક્રિયાઓ વૈદિક યોજેલી છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે શૃણવિત શ્રવેત બંને પ્રયોગ વૈદિક છે. વ્યાકરણ પ્રમાણે અનુક્રમે શૃણુયાત શ્રાવયેત થાય. હરિમેધસહ શબ્દ પણ એવો જ જણાય છે. વ્યાકરણ પ્રમાણે હરિમેધા થાય એટલે શ્રવણ કરે અને શ્રવણ કરાવે એવો અર્થ છે. અને આ વૈદિક શબ્દ બંને અહીંયા ઉપયોગ કર્યો છે એટલું અહીંયા સમજાય છે. આગળ કે છે કે એ દરેક ફલ પ્રાપ્ત કરાવનારી છે એમ જણાવવા વા અથવા શબ્દ યોજેલો છે. એટલે આ જે શ્રવણ કરે અને કરાવે આ બે છે તે બંને ક્રિયા ફલ પ્રાપ્ત કરાવનારી છે. એના માટે અહીંયા જે શ્રવયેતે વા શબ્દ યોજેલો છે. અથવા જેમ સેવાયામ વા કથાયામ વા કીધું છે, તો સેવા અને કથા અથવા એકલી કથા અથવા સેવા, તો એવી રીતે અહીંયા પણ કે શ્રવણ કરાવે અથવા તો શ્રવણ કરે અને કરાવે, કાં તો અથવા શ્રવણ કરે અથવા શ્રવણ કરાવે,
તો આ બધી છે તે દરેક ક્રિયા છે એ ફલ પ્રાપ્ત કરાવનારી છે. શ્રવણ તો કથાના સ્વરૂપના સૌંદર્યથી લીધે જ થશે એવો છે. એટલે શ્રવણ કેવી રીતે થશે? તો એ કથા જેવી એનું સ્વરૂપ જ એટલું સૌંદર્ય છે, તો એટલે એના લીધે તો થશે જ એવો અર્થ છે. તે કેવી રીતે કીધું છે અહીંયા મૂળમાં ઉષતીમ, તો એને કહે છે કે ઉષતી વિશેષણથી કહેલું છે. ઉષતી એટલે કમનીય. કમનીયનો અર્થ આપણે સુંદરતામાં નાજુકતા. તો આ કથા જેવી સુંદર અને નાજુક છે કે જે શ્રવણ કરે અથવા કરાવે તેના હૃદયમાં અવિદ્યાનો નાશ કરનાર જનાર્દન પ્રસન્ન થાય છે. એટલે જનાર્દન અસ્ય આસુ હૃદય પ્રસિદ્ધતી, એને અહીંયા કીધું કે કથા એવી છે, કમનીય છે કે કમની શ્રદ્ધાપૂર્વક એ કથાનું શ્રવણ કરે કમનીયથી, તો એના હૃદયમાં અવિદ્યાના નાશ કરનાર જનાર્દન પ્રસન્ન થાય છે. જે 39મો શ્લોક સંપન્ન થયો. કરો ભલે આગળ. હવે આગળ ઉત્થાનિકા કે હૃદયમાં જનાર્દન પ્રસન્ન થાય તેથી શું થાય એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક છે. એટલે ઉપર જે કીધું કે હૃદયમાં કથાના શ્રવણ કરે અને કરાવે તો હૃદયમાં જનાર્દન પ્રસન્ન થાય છે, તો એનાથી શું થાય એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક છે. તસ્મિન પ્રસન્ને સકલ આશીષામ પ્રભૌ કિમ દુર્લભમ તાભિઃ અલમ લવાત્મભિઃ અનન્ય દ્રષ્ટયા ભજતામ ગુહાશયઃ સ્વયં વિદતે સ્વગતિમ પરઃ પરામ. શ્લોકાર્થ. સર્વ આશીષો આપવાની શક્તિવાળા તે પ્રસન્ન થતા શું દુર્લભ છે? નજીવા સ્વરૂપવાળી તેઓનું શું પ્રયોજન? હૃદયનો અભિપ્રાય જાણનાર પુરુષોત્તમ પોતે અનન્ય દ્રષ્ટિથી ભજન કરનારાઓને પોતાની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે છે. સુબોધિનીજી, અહીંયા જે કહ્યું કે હૃદયમાં જનાર્દન પ્રસન્ન થાય તો શું થાય, તો ત્યાં કહે છે કે તેમની પ્રસન્નતા જ દુર્લભ છે. એટલે ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી દુર્લભ છે. તે પ્રસન્ન થાય ત્યારે કાંઈ પણ દુર્લભ નથી, અને જો ભગવાન પ્રસન્ન થાય તો પછી કશું દુર્લભ જ નથી. તસ્મિન પ્રસન્ને સકલ આશીષામ, તો સકલ આશીષામની તેનું કારણ શું કે છે? તેનું કારણ શું કે ભગવાન પ્રસન્ન થાય તો શું કંઈ દુર્લભ નથી? તો કારણ છે કે સકલ આશીષામ પ્રભુ કિમ દુર્લભ, એટલે સર્વ આશીષો આપવાની શક્તિવાળા વિશેષણથી કહેલું છે. આ લોકના ફલ, પરલોકના ફલ અને મોક્ષના તે પ્રભુ સ્વામી નિયમન કરનાર છે. આથી એમ જણાવેલું છે કે ભગવાન પ્રસન્ન થાય ત્યારે તેને બધુંય ફલ પ્રાપ્ત થયેલું જ છે. એટલે ભગવાન સર્વ આશીષો આપવાની શક્તિવાળા છે. તો કેવી રીતના? તો કે છે આ લોકના ફલ, પરલોકના ફલ, મોક્ષના પ્રભુ પોતે સ્વામી છે, એનું નિયમન કરનારા છે. એટલે ભગવાન પ્રસન્ન થાય ત્યારે બધુંય ફલ પ્રાપ્ત થાય છે. જે નલગુબરની સ્તુતિમાં બી 35મા શ્લોકમાં કે છે કે એને બી ત્યાં આશીષા નલગુબર સ્તુતિ કરતા કે જે સર્વ લોકસ્ય ભવાય વિભવાય ચ અવતીર્ણો અંશભાગેન સાંપ્રત પતિ આશીષામ, એટલે ભગવાનને ત્યાં આશીષના પતિ કહેલા છે. તો અહીંયા ભગવાન પણ એવા સકલ આશીષ આપનારા છે, એ બતાવ્યું. આગળ કે પછી કે છે કે ભગવાન પ્રસન્ન થાય ત્યારે તેને બધું જ ફલ પ્રાપ્ત થાય છે. તો શંકા થાય છે કે ભગવાનના ભક્તોને પણ બધા વિષયો પ્રાપ્ત થયેલ ન હોવાનું જોવામાં આવે છે. તે શા કારણથી? એટલે આપણે લોકમાં જોઈએ છે કે ભક્તોને પણ બધા વિષયો તો પ્રાપ્ત નથી થતા, તો એનું કારણ શું? તો એનો અહીં નિરાશ કરે છે. તાભિઃ અલમ લવાત્મભિઃ, એવો પ્રત્યેથી નજીવા પ્રયોજન વાળી તેઓનું શું પ્રયોજન? એટલે આ તો બધા નજીવા પ્રયોજન છે. લોકના સુખ, વિષયોના સુખ એ તો નજીવું પ્રયોજન છે. તેમાં એમનું શું પ્રયોજન છે ભક્તોને? એમ કહેલું છે. માત્ર એક ક્ષણ સુધી સુખનો ખોટો દાવો કરનાર વિષયોનું શું પ્રયોજન? એટલે વિષયો તો ક્ષણિક છે ને સુખ આપે છે, તો એવા વિષયોનું શું પ્રયોજન છે? કાંઈ નહીં. ત્યારે કોઈક સમય તો પછી પાછી શંકા થાય છે. તો ત્યારે કોઈક સમયે ભક્તોને ઉત્પન્ન થયેલી વિષયની ઈચ્છા પૂર્ણ થયા વિનાની રહેશે, એવી શંકા થાય. એટલે એ છે કે તો પછી એ વિષયો એને બધા પ્રાપ્ત ન થાય તો કામના તો અંદર રહેશે ને કોઈ, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ નહીં થઈ શકે.
તો એને ઉત્તરાર્ધથી કહેલ છે કે ગુહાશય, જે મૂળમાં ઉત્તરાર્ધમાં કીધું છે ગુહાશય, તેમના હૃદયનો અભિપ્રાય જાણનાર, પરહ એટલે પુરુષોત્તમ પોતે જ તેમને વૈકુંઠ નામની ગતિ પ્રાપ્ત કરાવે છે. એટલે ભગવાન કે એમના હૃદયનો અભિપ્રાય, ભક્તના હૃદયનો અભિપ્રાય જાણી જાય છે એવા પુરુષોત્તમ પોતે જ એમને વૈકુંઠની નામની ગતિ પ્રાપ્ત, એટલે જ્યાં હવે એની કોઈ કુંઠા રહેતી નથી એવી ગતિ એને પ્રાપ્ત કરાવે છે. જ્યાં કીધું ઉપર કે વિષયોની ઈચ્છા તો પૂર્ણ થયા વિનાની રહેશે ને, તો કે છે એમની કોઈ કુંઠા ન પ્રાપ્ત થાય એવી ગતિ એમને પ્રાપ્ત કરાવે છે, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે છે. એટલે તેને પોતાના જેવો કરે છે એવો અર્થ છે. એટલે ભગવાન એને પોતાના જેવો જ કરે છે, સદર્શ કરે છે. જેમ પોતાના ભોગમાં કોઈ પણ ઉણપ નથી, તેમ તેના ભોગમાં પણ કોઈ ઉણપ નથી. એટલે જેમ ભગવાનના ભોગમાં ભગવાનના માટે કોઈ ભોગની ઉણપ જ નથી, એવું એને પણ કોઈ ભોગની ઉણપ રાખતા નથી. એટલે આવી કોઈ કુંઠા હવે એને રાખતા નથી એવો ભાવ છે. પરંતુ એના માટે એક જ શરત છે, જે અહીંયા આગળ કહ્યું છે, અનન્ય દ્રષ્ટયા ભજતામ. તો પરંતુ અનન્ય દ્રષ્ટિથી ભજન કરવું જોઈએ. જો આવું એને ઉત્તમ ગતિ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એ અનન્ય દ્રષ્ટિથી ભજન કરવું જોઈએ અને ભગવાન માટે જ ભગવાનની સેવા કરવી જોઈએ. એટલે ભક્તિ આપણે જે કહીએ છીએ કે એ રીતે ખાલી અનન્ય દ્રષ્ટિ ભગવાન ઉપર પૂર્ણતર નિર્ભર હોય અને એવી રીતે જો ભજન કરતો હોય અને ફક્ત કોઈ એના પ્રયોજન વગર ભગવાન માટે જ ભગવાનની સેવા કરવી, તો એને આવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો 50મો. ખાલી આજે 50મા શ્લોકમાં છેલ્લે આવ્યું ને કે પરંતુ અનન્ય ભક્તિથી, તો પરંતુ એટલે આ ઉપર જે વૈકુંઠ નામની ગતિ પ્રાપ્ત કરાવે, એના પછી અહીંયા આગળ કહી રહ્યા છે કે આ જે ભોગમાં કાંઈ પણ ઉણપ નથી, પરંતુ જો અનન્ય ગતિથી, આ પરંતુથી જે વિષય જોડ્યો ને, વાત તો સમજમાં આવી, પણ આ પરંતુથી આ વાતને જુદી કરીને તો કેવી રીતે આવે એ થોડુંક. એટલે આપણે એવું કહીએ ને કે કોઈ વસ્તુની કે આવી ભગવાનને શ્રવણ ભક્તિથી કરે છે, ભક્તિથી ઓલા કરે છે, તો ત્યાં એક શરત અહીંયા રાખી હોય એવું લાગી રહ્યું છે કે આ ઉત્તમ એને ભોગ ક્યારે મળે કે જો એ અનન્ય દ્રષ્ટિથી ભજન કરતા હોય, ભગવાન માટે જ ભગવાનની સેવા કરતા હોય, તો જ એને આ પ્રાપ્ત થાય છે. જેમ કે ધ્રુવજીને છે કે પાંડવોને છે, જે ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું તો આ બે વસ્તુના, કે એમને રાજ્યની ગતિ, રાજ્ય સુખ પણ આપ્યું અને ઉત્તમ ગતિ પણ કરી એમની. તો પણ ક્યારે કે જ્યારે નિર્ભર ભગવાન પર પૂરા હતા, અનન્યતા હતી, એવી રીતે ભગવાન સાથે રહ્યા છે, તો એમને ઉત્તમ ગતિ આપી છે. આ એક શરત અહીંયા છે કે અનન્ય નિર્ભરતા હોય અને ભગવાન માટે જ ભગવાનની સેવા કથા કરતા હોય. તે જે સેવા શ્લોકમાં મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે ભાવસ્ય તત્રાપ્ય સમદીય સર્વસ્ય અહિકશ્ચ સહ પરલોકેશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશ વિધાસ્યતિ અખિલમ હિ ન. એટલે કે આપણો ભાવ આ લોક અને પરલોક સંબંધી સર્વનું ધન તો કૃષ્ણ જ છે અને કૃષ્ણ જ ની સર્વભાવથી હંમેશા સેવા જરૂરી છે અને આપણું બધું અહિક પારલોક ભગવાન સિદ્ધ કરશે, આવી પૂર્ણ નિર્ભરતા હોય તો એ આ ઉત્તમ ગતિ એને પ્રાપ્ત કરાવશે, એવું અહીંયા મને સમજાય છે. કરો આગળ કરો. એમ છે ત્યારે એમ છે ત્યારે જે પ્રકારે ભગવાનની કથાનું શ્રવણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે તેવો ઉપાય કહેવો જોઈએ એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે જ્યારે આ વાત ઉપર કરી કે આવી ઉત્તમ ગતિ એને પ્રાપ્ત થાય છે, તો એ ભગવાનની કથાનું શ્રવણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે છે, તો પછી એનો ઉપાય પણ કેવો જોઈએ. તો કે છે કહ નામ લોકે પુરુષાર્થ સાર વિદપુરા કથાનામ ભગવત કથા સુધામ આપ્ય કર્ણ અંજલિભિ ભવાપહામ અહો વિરજ્યતે વિના નર ઇતરમ. શ્લોકાર્થ: અહો, લોકમાં પુરુષાર્થનો સાર જાણનાર મનુષ્ય ન હોય તે સિવાયના કોને જ પુરાણી વૃત્તાંતો પૈકી ભવનો નાશ કરનારી
ભગવાનની કથારૂપ અમૃતનું કાનરૂપ પોલાણથી પાન કર્યા પછી તેનો અણગમો થાય. સુબોધિનીજી, આનો ઉપાય કહેવાની જરૂર નથી. એટલે ઉપર જે શંકા કીધું કે ઉપાય કેવો છે, તો અહીંયા કહે છે કે ઉપાય જરૂર નથી. કથાનું કુદરતી સૌંદર્ય જ છે તે ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવનારું છે. એટલે કથા જેટલી એનું સ્વરૂપ જ એટલું કુદરતી સૌંદર્ય છે કે ફળ પ્રાપ્ત કરાવનારું છે. જેઓ ભગવાનની કથામાં રસવાળા છે તેઓની કથા શ્રવણ કરવામાં પ્રવૃત્તિ થાય જ છે જ. જેઓ આખલા છે તેઓ અનાદરને પાત્ર છે જ. તો અહીંયા કહે છે કે ભગવાનની કથામાં જેને રસ છે તો કથામાં પ્રવૃત્ત થશે થાય જ છે, પણ જે આખલા જેવા છે, મનુષ્ય એટલે નથી વાનર જેવા છે, તો એને એ અનાદરને પાત્ર છે. તો અહીંયા શંકા કરે છે કે હવે કથામાં પ્રવૃત્તિ વાળાઓ કેટલાક સમય પછી કથાનો ત્યાગ કરીને બીજા રસમાં આસક્ત થાય, તેથી તેઓને બીજો રસ ન ગમે તે માટે ઉપાય કહેવો જોઈએ. એટલે કોઈને કથામાં પ્રવૃત્ત થઈ ગયા છે પણ અમુક સમય પછી એ કથાનો ત્યાગ કરીને કોઈ બીજા વિષયોમાં રસ આવે, આસક્ત થઈ જાય, તો એ રસ ન ગમે એવો બીજો કોઈ રસ એને ન જ ગમે એવો તો ઉપાય કેવો જોઈએ એમ કહેવામાં આવે. તેથી તેવો કોઈ નથી એમ આ શ્લોકમાં કહે છે. કો નામ, કયા પ્રસિદ્ધ પુરુષને જ ભગવાનની કથામાં અણગમો થાય, એટલે જેને કથામાં એકવાર જોડાયું છે એને કયા પુરુષ એવું છે કે એને ભગવાનની કથામાં અણગમો થાય. બ્રહ્મ સાથે જેણે સાયુજ્ય પ્રાપ્ત કરેલ નથી તેવો કયો જ પુરુષ ભગવાનનું મહાત્મ્ય જાણ્યા વિના પણ સ્વતંત્ર હોય, પુરુષાર્થનો ઉત્તમપણા અથવા હલકાઈના ભેદ જાણનાર પણ હોવા છતાં. એટલે આ જે કો નામ લોકે પુરુષાર્થ સા વિત્પુરા, એને અહીંયા સુધી કીધું કે બ્રહ્મ સાથે જેને કથામાં જોડાયેલો છે એને સાયુજ્ય પણ પ્રાપ્ત નથી કર્યું, અને કયો પુરુષ છે જે લોકમાં કે ભગવાનનું મહાત્મ્ય જાણ્યા વિના પણ સ્વતંત્ર હોઈ શકે છે, કોઈ નથી હોતું. તો પુરુષાર્થનું ઉત્તમપણું કે અને હલકાઈના ભેદ પણ જાણનાર પણ હોવા છતાં, એટલે પુરુષાર્થ સાત વિત્પુરા આવો જાણનાર હોવા છતાં એ ભગવાનની કથાના કથાનામ ભગવત કથા સુધામને કહે છે કે પુરા કથા પુરાણના વૃત્તાંતો પૈકી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરીને પ્રસંગને લીધે પણ ભગવાનની કથાનું શ્રવણ કરીને તેનું મધુરપણું અને મૃત્યુ દૂર કરવાનો ગુણ જાણીને તેમાં પણ ભગવાનની કથા કહેનારના મુખમાંથી નીકળેલી કથાનું એક અક્ષરના પણ અભિપ્રાયનો ત્યાગ કર્યા વિના શ્રવણ કરતા તે શ્રવણથી અટકે. એટલે જે આટલું એ જાણે છે પછી એ પુરાણની કથા અને વૃત્તાંતો પૈકી ભગવાનની કથારૂપ જે અમૃતનું પાન કરી અને એમાં પ્રસંગો આવતા એ ભગવાનના કથાનું શ્રવણ કરે છે ત્યારે એ કથાનું મધુરપણું અને મૃત્યુ દૂર થવાનો ગુણ એમાં જાણે છે. તેમાં પણ જે કથા કહેનાર છે એનાથી મુખમાંથી નીકળેલા કથાનો એક અક્ષર પણ અભિપ્રાય એટલે એક શબ્દના અક્ષરનો પણ એ ત્યાગ નથી કરતો, એવી રીતે શ્રવણ કરે છે. ને અભિપ્રાય પણ તાત્પર્ય શું છે એનો ત્યાગ કર્યા વિના સંપૂર્ણ શ્રવણ કરતા તે શ્રવણથી અટકે નહીં એવું કહેવા માંગે છે. એટલે મહાપ્રભુજીએ જે ભાગવતજી દુર્બોધ છે એને સુબોધજી વાણીથી સપ્તધાતિક કર્યું 7 પ્રકારેથી, અને એ આજે આપણને અમારા જેવાને નથી સમજાતી, તો એવી રુચિ નથી, તો એ રુચિને ઉત્પન્ન કરવા જે કથા કહેનાર એટલે જે અત્યારે આપણને શ્રવણ કરાવીને એના અભિપ્રાયને જણાવીને એમાં રુચિને ઉત્પન્ન કરાવનારી જવાબદારી જે વક્તા છે એની આવે છે. તો એ એવી રીતે શ્રવણ કરાવશે દયાભાવથી. તો આપણા પર દયા કરીને સુબોધવાણીને સુબોધિનીજીને પણ આપણને આજે એવું થઈ જાય કે ક્યારે ક્લાસ નથી, તો એવો એક આપણને ગમે ખાલીપો લાગે, તો એવી રીતે રુચિ ઉત્પન્ન કરાવીને એ અટકતું નથી, તો અટકે જ નહીં. કોણ જ કથા ઘણી સાંભળે એમ માને, અને એવું બી થાય કે આ કથા એક ક્ષણ આમાં અટકે નહીં એવું કેમ તમે વાંચો છો? નહીં ના આવવું જોઈએ, અટકે એટલે મેં એવી રીતે હા એટલે શ્રવણ કરતા એ અટકશે જ નહીં એવું મને લાગ્યું, એમ કે અટકે એટલે આમ કોઈને કોણ અટકે, કોઈ ના અટકે, હું એ રીતે સમજીને કર્યું. મેં ખોટું છે મારું? ના એટલે અહીંયા તો આ એક્સક્લેમેટરી છે ને સ્ટેટમેન્ટ, તો જે પુરુષાર્થને જાણનારો છે એટલે પુરુષાર્થવિદ છે એવો આ લોકમાં કોણ મનુષ્ય છે કે જેને ભગવાનની કથારૂપ
નું પાન કર્યા પછી એના પ્રત્યે અણગમો થાય. તો અત્યારે એ રીતે જ આ ચાલી રહ્યું છે, એટલે અટકે નહીં. એટલે તાત્પર્યતઃ એ આવે છે, પણ આચાર્ય ચરણની સુબોધની એ રીતે ચાલી રહી છે જે રીતે શ્લોક છે. શ્લોકમાં પણ તમે વાંચો. હા, એટલે ઉપર પણ એ જ રીતે છે. બરાબર છે. જે ક્ષમા કરું. તો કોણ અટકે અથવા કોણ જ કથા ઘણી સાંભળી એમ માને, કારણ કે આ કથા ભવનો નાશ કરનારી છે. આ કથા કેવી છે? તો સંસારનો નાશ કરનારી છે. લોકમાં ભગવાનની કથા અણગમાવાળા પણ જોવામાં આવે છે. તો ત્યાં એક શંકા થાય છે કે આ કથા કેવી છે? તો કે એમાં અણગમાવાળા બી લોકમાં જોવામાં આવે છે, કથામાં હોય એવું તો કહેવામાં આવે. તો ત્યાં અહો એમ કહેલું છે. આ આશ્ચર્યકારક છે. એટલે ઉપર જેમ કહ્યું ને અહો, તો એ આશ્ચર્યકારક છે. કેમ? તો એનું કારણ શું એ જાણવાની ઈચ્છા થાય. તેથી પોતાની મેળે સૂજી આવેલું કારણ મનુષ્ય ન હોય તે સિવાયના શબ્દોથી કહેલું છે. એટલે વિના નર ઇતરમ એનાથી કહેલું છે, સિવાયના, કે ભગવાનની કથામાં જેને અણગમો થતો હોય તે ઘણું કરીને મનુષ્ય જ નથી, વાંદરો અથવા બીજો કોઈ પશુ છે એવો અર્થ છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીના 3જા સ્કંદમાં 13મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. જે આ એક નથી સમજાતું કે તેથી પોતાની મેળે સૂજી આવેલા, એ નથી સમજાતું. એ ત્યાં છે, છેલ્લી લાઈન છે. વાંદરો અથવા બીજો કોઈ. 514 ની છેલ્લી લાઈન. તેથી છેલ્લી એટલે તેથી પોતાની મેળે સૂચી આવે. તો આ મૂળમાં જે એમ કહ્યું છે ને કે કોનામ લોકે વિના નરેતરમ, તો વિના નરેતરમ એ આ વાતને સમજાવવા માટે કહ્યું છે કે મનુષ્ય તો ન જ હોય કોઈ આવો કે જે ભગવત કથાના અંદર જેને વિરતિ થાય. તો અગર કોઈ હોય તો એ મનુષ્ય નહીં હોય. તો એથી જિજ્ઞાસાયામ સ્વતઃસ્ફુરિતમ હેતુમાહ. એટલે આ કોણ બોલી રહ્યું છે? બ્રહ્માજી બોલી રહ્યા છે? કોણ છે? મનુજ તો મૈત્રેય એમ કહી રહ્યા છે કે અગર મને એમ તમે પૂછો કે એવું કોણ હોય, તો મને એમ લાગે છે કે મનુષ્ય તો ન જ હોય, કોઈ મનુષ્ય સિવાયનો પશુ જ હશે. એટલે સોજો ચડી ગયો એવો. હા, સ્વયં સ્ફૂર્ત એમ સ્વતઃ સ્ફુરિતમ હેતુમાં. જેટલી જગ્યાએ જે ક્વેશ્ચન માર્ક છે ને એની સાથે જો ઉદ્ગાર કરી દઈએ તે આપણે સરળ થઈ જાય ને. સારું, અહીંયા વિરામ.